પાન 272 ઉપદેશ સંગ્રહ 2। પ્રભુશ્રી કહે, કોઈના ભણી કાંઈ જોવા જેવું નથી, કોઈના ભણી કાંઈ જોવા જેવું નથી, પોતે પોતાનું કરી વહ્યા જવાનો માર્ગ છે, પોતે પોતાનું કરી વહી જવાનો માર્ગ છે। અમારે અમારું સંભાળવું જોઈએ કે નહીં? અમારે અમારું સંભાળવું જોઈએ કે નહીં? અમે તો અજ્ઞાતપણે જડ ભરત પેઠે વિચરતા હતા, તેમાં આણે રણછોડ ભાઈએ પહેણું ફોડ્યું। એવા કાળમાં કંઈક એની સેવા ભક્તિને લીધે સંતની આતરડી ઠરી, તેની દુઆને લીધે આ જે કંઈ છે તે પણ આ કાળમાં જીરવવું મુશ્કેલ છે। અમને તો સેવા ભક્તિ કરે ત્યારે ગલગલિયા આવતા, કેમ ભાઈ તમને આમ થાય છે? પ્રભુશ્રી કહે, પૂનમનો બોધ છે। પ્રભુશ્રી કે કોઈ ભણી કાંઈ જોવા જેવું નથી, કોણ શું કરે છે તેથી આપણે કોઈ પ્રયોજન નથી, કોઈના દોષ જોવાના નથી, કોઈના ભણી જ કાંઈ જોવા જેવું નથી, પોતે પોતાનું કરી વહ્યા જવાનો માર્ગ છે। પોતાના આત્માનું સંભાળી અને એ આત્માની શુદ્ધિ કેમ થાય, એના રાગ દ્વેષ કેમ ઘટે, કશાયો કેમ મોડા પડે, દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટે વિશે એ સદાય સુજાગ્ય, એ ગુણો આપણા અંદર કેમ આવે, એમ આપણું સંભાળીને કામ કરી લેવાનું છે। તું તેરી સંભાળ મેં મેરી ફોડતા હું। પ્રભુશ્રી કહે, તું તારું સંભાળ, બધા પોતપોતાનું સંભાળે છે, બીજાનું જોવાથી તને કોઈ લાભ નથી। તું તારા દોષો જોઈને કાઢીશ તો તારા આત્મામાં ગુણો પ્રગટશે। પોતે પોતાનું કરી વહ્યા જવાનો માર્ગ છે। અમારે અમારું સંભાળવું જોઈએ કે નહીં? પ્રભુશ્રી કે, અમારે પણ અમારું સંભાળવું જોઈએ કે નહીં? અમે તો અજ્ઞાતપણે જડ ભરત પેઠે વિચારતા હતા। પ્રભુશ્રી આ જગતની વિચિત્રતા જોઈને પોતે જુનાગઢ ચાલ્યા ગયેલા અંત વખતે। હા, ગિરનાર પર્વત, એ જ ગિરનાર કહો, જુનાગઢ એક જ છે, ત્યાં ચાલ્યા ગયા અને ત્યાં જ દેહ ગાળી નાખવાના હતા। અમારે આ પ્રભુ આ ભણી ક્યાંય આવવું જ નથી, પણ અમે તો ત્યાં જડ ભરત જાણે કંઈ સમજતા નથી એમ જડ ભરત પેઠે વિચરતા હતા, તેમાં આણે એટલે રણછોડ ભાઈએ પહેણું ફોડ્યું। ભાઈ શ્રી જેને કહે છે, નારના હતા, લક્ષ્મીચંદજી મુનિના પુત્ર હતા। 7 મુનિઓમાંના એક લક્ષ્મીચંદજી, તેના પુત્ર રણછોડભાઈ। એમને આત્મકલ્યાણની ભાવના જાગી ત્યારે લક્ષ્મીચંદજી મુનિએ કહ્યું કે જા લઘુરાજ સ્વામી પાસે જા, લલ્લુજી મુનિ પાસે જા, અદ્ભુત યોગી છે, તારું કામ થઈ જશે। એટલે ત્યાં જાય છે। એટલે આણે આ રણછોડભાઈએ પહેણું ફોડ્યું કે અહીંયા અમને લાવ્યા, બાકી અમે તો જડ ભરતની પેઠે અજ્ઞાતપણે વિચરતા હતા। પહેણું ફોડ્યું એટલે શું? વાતની સ્પષ્ટતા કરી, હા, એમને ઓળખાણ કરાવડાવી। તેમાં આણે એટલે રણછોડભાઈએ પહેણું ફોડ્યું। એવા કાળમાં કંઈક એની સેવા ભક્તિને લીધે સંતની આતરડી ઠરી, એને અમારી જે સેવા ભાવથી કરી છે। પ્રભુશ્રીએ કીધેલું, પ્રભુ તમે કહો છો ત્યાં આવવાનું, પણ એક હાથીને પાળવો અને મુનિને પાળવો સરખો છે। તો કે પ્રભુ બધું વેચી દઈશું પણ તમને લીધા વગર જઈશું નહીં। છેવટે અંતે એવી રડ લઈને બેઠા, એક દિવસે કે 2 દિવસના ઉપવાસ હતા, ત્રીજે દિવસે પણ ઉપવાસ કર્યો અને નમસ્કાર જ કર્યા કરે સવારથી 2 જણા ધણિયાણી। પ્રભુશ્રી કે હવે બસ તો બંધ જ કરે નહીં, આપ હા પાડો પછી બંધ કરીએ। અને બાળક હતો નાનો, એ રડે તો એનું સ્વામી પણ જુએ નહીં। અંતે થાકીને પ્રભુશ્રીએ કહ્યું કે જેવો ઉદય હા પાડી કે ભલે અમે આવીશું, ત્યારે નમસ્કાર કરવાના બંધ કર્યા। એટલી બધી દ્રઢ લીધેલી તો કે આ કાળમાં કંઈક એની સેવા ભક્તિને લીધે સંતની આતરડી ઠરી, તેની દુઆને લીધે આ જે કંઈ છે તે એમાં નિમિત્તભૂત જે થયા છે, એટલે જે કંઈ છે તો એની દુઆ એની છે, આમાં એનો ભાવ હતો। પણ આ કાળમાં જીરવવું મુશ્કેલ છે। આ કાળમાં એમને પણ
સેવા ભક્તિને લીધે એમને પણ ગુણો પ્રગટેલા. એમની પાસે એમને પણ બોલવાની છટા એવી અદ્ભુત આવેલી કે બધા મુમુક્ષો જોઈને રણછોડભાઈ પાસે બેસે. પણ અહીંયા બધું ખુલ્લું કરી દે છે પ્રભુશ્રી. પણ આ કાળમાં જીરવવું મુશ્કેલ છે. અમને તો કોઈ સેવા ભક્તિ કરે ત્યારે ગળગળિયા આવતા, કેમ ભાઈ તમને આમ થાય છે? રણછોડભાઈને જ પૂછે છે, કેમ ભાઈ તમને આમ થાય છે? રણછોડભાઈ કહે, થાય છે પ્રભુ. પ્રભુશ્રી કહે, જ્ઞાન તો અપૂર્વ વસ્તુ છે. પરમ કૃપાળુ દેવના ચિત્રપટ તરફ આંગળી કરી એને શરણે અમે તો બેઠા છીએ. એને શરણે અમે તો બેઠા છીએ. કેમ ભાઈ તમને જ્ઞાન થયું છે? થયું હોય તો કહી દેજો. રણછોડભાઈને જ પૂછ્યું, કેમ કે બધા એમની પાસે જઈને બેસે એટલે આ પરમ કૃપાળુ દેવને શરણે અમે તો બેઠા છીએ. કેમ ભાઈ તમને જ્ઞાન થયું છે? થયું હોય તો કહી દેજો. રણછોડભાઈ ડોકું ધૂણાવી, ના પ્રભુ અમને નથી થયું. ત્યારે પ્રભુશ્રી કહે, નિષ્પક્ષપાત પડે એક આત્મહિતની ખાતર અમે એક વાત જણાવવા ઈચ્છીએ છીએ. તેમાં નથી અમારો સ્વાર્થ, નથી કોઈને આડો રસ્તો બતાવવો કે નથી પૂજા સત્કાર સ્વીકારવાની વાત. બધા સંઘની સાક્ષીએ એ વાત કહીએ છીએ. જે ભરી સભામાં સંઘ આગળ જૂઠું કે છેતરવાને બોલે તેનું શાસ્ત્રમાં મહાપાપ વર્ણવ્યું છે. તેવા બોબડા જન્મે છે. વાચા બંધ થઈ જાય, મૂઢ પણ થાય. પ્રભુશ્રી કહે છે, આજે અમે સભા સમક્ષ જે કંઈ સત્ય હશે તે જ કહીશું. અને અમારે તમને કોઈ નથી આડો રસ્તો બતાવો કે નથી પૂજા સત્કાર સ્વીકારવાની વાત, નથી અમારે પૂજાવું. બધા સંઘની સાક્ષીએ એ વાત અમે આજે જણાવીએ છીએ. અને ભરી સભામાં કોઈ સંઘ આગળ જૂઠું બોલે, છેતરવાને બોલે તેનું પણ શાસ્ત્રમાં મહાપાપ વર્ણવ્યું છે. એટલે અમે જૂઠું કહીશું નહીં, કેમ કે અમને અનંત સંસાર કે મહાપાપ વાલું નથી. જે છેતરવાને કે જૂઠું સંઘ આગળ સભામાં બોલે તેનું શાસ્ત્રમાં મહાપાપ વર્ણવ્યું છે. તેમ કરે તે બોબડા જન્મે, વાચા બંધ થઈ જાય. સંઘ આગળ મિથ્યા કહે તો તેવા બોબડા જન્મે છે. વાચા બંધ થઈ જાય, મૂઢ પણ થાય. અમે જે કહીએ છીએ તેના ઉપર જેને વિશ્વાસ હોય તે જ ઊભા થાય. અમે આજે જે કહીએ છીએ અમારા પર જેને વિશ્વાસ હોય તે જ ઊભા થાય. બીજા ભલે પોતાની જગાએ રહે, પણ અમે કહીએ તેમ કરવું હોય તો ઊભા થઈ કૃપાળુ દેવના ચિત્રપટ આગળ હાથ મૂકે અને કહે કે સંતના કહેવાથી મારે કૃપાળુ દેવની આજ્ઞા માન્ય છે. જેને અમારી વાત માન્ય હોય તે ઊભા થાય. કૃપાળુ દેવના ચિત્રપટ આગળ હાથ મૂકી અને કહે કે સંતના કહેવાથી મારે કૃપાળુ દેવની આજ્ઞા માન્ય છે. અમને તો ભલા એમ થયું કે જે વચન અમને આત્મહિતનું કારણ થયું તે વચન બીજા પણ સાંભળે. શ્રદ્ધે તો કલ્યાણ થાય. અમને જે કલ્યાણનું કારણ થયું એ જાણે બીજા પણ સાંભળે, બીજાનું પણ હિત થાય. અમે તો એમ કર્યું, પણ તેથી તેની આજ્ઞા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુએ જે અમારી પાસે આવ્યા તેમને કૃપાળુ દેવની દ્રષ્ટિએ કહી સંભળાવી. અમને થયું કે જે આજ્ઞા વડે અમારું હિત થયું તેથી બીજાનું પણ થાય. એટલે પરમ કૃપાળુ દેવની આજ્ઞા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જે અમારી પાસે આવ્યા તેમને કૃપાળુની દ્રષ્ટિએ કહી સંભળાવી. કૃપાળુ દેવની દ્રષ્ટિએ એટલે કૃપાળુ દેવે આ કહ્યું એ તમને બધાને કહી સંભળાવ્યું. જે અમારી પાસે આવ્યા તેમને કૃપાળુ દેવની દ્રષ્ટિએ કહી સંભળાવ્યું. પણ અણસમજણને લઈને કોઈક તો પોપટલાલને, કોઈક રતનરાજને, કોઈક આ ભાઈશ્રીને, રણછોડભાઈને અને અમને દેહ દ્રષ્ટિએ વળગી પડ્યા. ઝેર પીઓ છો, ઝેર મરી જશો, ન હોય એ રસ્તો. જ્ઞાની તો જે છે તે છે, એની દ્રષ્ટિએ ઊભા રહો તો તરવાનો કંઈક આરો છે. તમે ગમે તેમ સ્વચ્છંદે કોઈને વળગી પડો એ માર્ગ નથી. કોઈક અણસમજણને લઈને પોપટલાલને વળગી પડ્યા, કોઈ રતનરાજને, કોઈ આ ભાઈશ્રી રણછોડભાઈને
અને કોઈ અમને દેહ દ્રષ્ટિએ વળગી પડ્યા. આત્મદ્રષ્ટિ તો કોને આવી છે? દેહ દ્રષ્ટિએ વળગી પડ્યા. ઝેર પીઓ છો, ઝેર મરી જશો. ઝેર તો એક જ ભાવ મારે, પણ આવી કોઈમાં ગુરુની શ્રદ્ધા કરી લીધો ભવો ભાવ બગડી જશે. ઝેર પીઓ છો, ઝેર મરી જશો. ન હોય એ રસ્તો. જ્ઞાની તો જે છે તે છે. અજ્ઞાની ને જ્ઞાની બેઠા, તમારા ભોગ મળ્યા. અમને માનવા હોય તો માનો, ન માનવા હોય તો ન માનો, પણ જેમ છે તેમ કહી દેવું છે. જ્ઞાની તો છે તે છે. અમને પણ માનવા હોય તો માનો અને ન માનવા હોય તો ન માનો, પણ જેમ છે તેમ કહી દેવું છે. અમે તો ધાર્યું હતું કે હમણાં જે ચાલે છે તે ચાલે, વખત આવે બધું ફેરવી નાખીશું. પ્રભુ કે અમે તો બધું ધ્યાનમાં હતું કે અમારી ગમે તેમ પૂજા કરે કે ફૂલહાર પહેરાવે કે નાળિયેર મૂકે, પૈસા મૂકે, એ જેમ વૈષ્ણવોએ કર્યું તેમ કરવા દીધું. પણ અંદરમાં એમ હતું કે વખત આવે બધું ફેરવી નાખીશું. હમણાં જે કંઈ પ્રેમ કરે કરવા દો, બરોબર વળી જશે ત્યારે સતમાર્ગે કે કૃપાળદેવ તરફ વાળી દઈશું, એવું અમારા મનમાં તો હતું જ. પણ અમે તો ધાર્યું હતું કે હમણાં જે ચાલે છે તે ચાલે, વખત આવે બધું ફેરવી નાખીશું. કંઈ અમને ફૂલહાર, પૂજા, સત્કાર એ ગમતા હશે? પ્રભુ કે અમને કંઈ એ ફૂલહાર કે પૂજા સત્કાર એ ગમતા હશે, પણ ન ગમતા ઘૂંટડા જાણીને ઉતારી જતા. પણ ન ગમતા ઘૂંટડા જાણીને ઉતારી જતા. હવે તો છુપાવ્યા વગર ખુલ્લું કહી દઈએ છીએ કે પૂજા ભક્તિ કરવા લાયક એ કૃપાળુ દેવ. પણ હવે તો છુપાવ્યા વગર ખુલ્લી રીતે કહી દઈએ છીએ કે પૂજા ભક્તિ કરવા લાયક એ કૃપાળુ દેવ. હા, ભલે ઉપકારીનો ઉપકાર ન ભૂલવો. કોઈ મેળાપી મિત્રની પેઠે તેની છબી હોય તો વાંધો નથી, પણ પૂજા તો એ ચિત્રપટની થાય. ઠીક થયું, નહીં તો તમે કૃપાળુ દેવની સાથે આ દેહની મૂર્તિ પણ દેરાસર થાત ત્યારે મૂકી દેત. ઠીક થયું, નહીં તો જ્યારે કે દેરાસર થાય ત્યારે કૃપાળુની સાથે અમારી પ્રતિમા પણ તમે મૂકી દેત. એવું કરવાનું નથી, એવું કરવાનું નથી. 12મા ગુણસ્થાણા સુધી સાધક અને સાધક રહેવાનું કહ્યું છે. આડું અવળું જોયું તો મરી ગયા જાણજો. પ્રભુ શ્રી કે અમે જે કહીએ છીએ એ તું આડું અવળું કંઈ પણ જોયું અને તમારી મતિ કલ્પના એ કંઈ કરી નાખ્યું તો મરી ગયા જાણજો. 12મા ગુણસ્થાનક એટલે કેવળના અંશી, 12મું ક્ષીણમો ગુણસ્થાનક એ 12માના અંતે કેવળના થાય ત્યાં સુધી સાધકને સાધક રહેવાનું છે. 12મા ગુણસ્થાનક સુધી સાધકને સાધક રહેવાનું કહ્યું છે. આડું અવળું જોયું તો મરી ગયા જાણજો. હવે એકે અહીંયા આવી કૃપાળુના ચિત્રપટની પાટ ઉપર હાથ મૂકી સંતના કહેવાથી કૃપાળુ દેવની આજ્ઞા મારે માન્ય છે એમ જેને ઈચ્છા હોય તો કહી જાય. ઉઠો ભાઈ, તમને આ રૂચે છે કે નહીં? પ્રભુશ્રી આ બધું કહીને પછી એક ને કે ઉઠો ભાઈ, તમને આ વાત અમારી રૂચે છે? કૃપાળુ દેવને ગુરુપદે માન્ય કરવા છે, માન્ય છે, ઉઠો ભાઈ, તમને આ રૂચે છે કે નહીં? મુમુક્ષુએ કહ્યું હા પ્રભુ, રૂચે છે. પછી બધા વારા ફરતી ઉઠી કહ્યા પ્રમાણે ચિત્રપટ આગળ કહીને પ્રભુશ્રીને નમસ્કાર કરીને પાછા બેઠા. કેટલાક નવીન જીવો પણ ત્યાં હતા. તેમને જોઈને પ્રસન્ન વદને પ્રભુશ્રી બોલ્યા, નવીન જીવોને જોઈને, આ ભદ્રિક નવા જીવો પણ ભેગા લાભ પામી ગયા. નવા જીવો, આ ભદ્રિક નવા જીવો પણ ભેગા લાભ પામી ગયા. કોણ જાણતું હતું ક્યાંથી આવી ચઢ્યા? ટકી રહે તો કામ કાઢી નાખે. ટકી રહે, કૃપાળુ પ્રત્યેની દ્રઢ શ્રદ્ધા, ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે, આ રાખે તો એનું કામ થઈ જાય. કોણ જાણતું હતું ક્યાંથી આવી ચડ્યા? ટકી રહે તો કામ કાઢી નાખે. અમે આ કહ્યું છે તે માર્ગ ખોટો હોય તો તેના અમે જામીનદાર છીએ. અમે આ કહ્યું છે આ માર્ગ ખોટો હોય તો એની અમે જવાબદારી લઈએ છીએ.
અમે આ કહ્યું છે તે માર્ગ ખોટો હોય તો તેના અમે જામીનદાર છીએ, પણ જે કોઈ સ્વચ્છંદે વર્તશે અને આમ નહીં આમ કરી દ્રષ્ટિ ફેર કરશે તેના અમે જવાબદાર નથી. પણ આમ નહીં ને આમ કરીને જે દ્રષ્ટિ ફેર કરશે તેના અમે જવાબદાર નથી. જવાબદારી લેવી સહેલી નથી, પણ એ માર્ગમાં ભૂલ નથી. જે કોઈ કૃપાળુ દેવને માનશે તેને કંઈ નહીં તો દેવગતિ તો છે જ. એની અમે જવાબદારી લઈએ. જે કૃપાળદેવને ગુરુસ્થાને સ્વીકારી એની આજ્ઞા ઉઠાવે એનું કલ્યાણ અવશ્ય થાય. પણ એ કૃપાળદેવને મૂકીને આમ નહીં ને આમ, આ નહીં ને બીજા, તો એની અમે જવાબદારી લેતા નથી. જે કોઈ કૃપાળુ દેવને માનશે તેને કંઈ નહીં તો દેવગતિ તો છે જ. પુના તારીખ 18/12/1924 ગુરુ પ્રભુશ્રી કહે, કેટલાય ભવ કર્યા હશે, કેટલાય ભવ કર્યા હશે તેની ખબર, એની કે ખબર છે કે કેટલા ભવ આજ સુધી આપણે કર્યા છે. અનંત ભવ કર્યા, જેનો કોઈ માપ નથી, કોઈ હિસાબ નથી. કેમ કે જે વસ્તુની આદિ જ નથી, શરૂઆત જ નથી, તો એ કેટલા ભવ હશે, એનું ક્યાંથી માપ નીકળી શકે. અનંત કાળ તો આ જીવ નિગોદમાં જ રહે છે. એટલે કે ત્યાં તો પ્રતિ શ્વાસોશ્વાસે 17.5 વાર જન્મે ને મરે. જન્મ મરણનું જ આ કામ છે. અને ત્યાં અસંખ્યાત વર્ષો સુધી પડ્યો રે નિગોદમાં. નિત્ય નિગોદમાં જ હતો પહેલા તો, પછી કે છે ઇતર નિગોદમાં આવ્યો. પણ એ કેટલા જન્મ મરણ, પ્રભુ કેટલાય ભવ કર્યા છે, અનંતા ભવ કર્યા છે. તેની છે ખબર, એની કે ખબર છે હમણાં બધું ભૂલી ગયો, કંઈ યાદ નથી. તેની છે ખબર, પહાડ, વૃક્ષ, વનસ્પતિ, તિર્યંચના કશાની ખબર છે. પહાડ પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાયુકાય, વનસ્પતિકાય, એકેન્દ્રિયમાં આ અનંતા જ ભવો કર્યા, તેની કંઈ ખબર છે. પહાડ, વૃક્ષ, વનસ્પતિ, તિર્યંચના કશાયની ખબર છે? કાંઈ ખબર નથી. માટે એનો ભય પણ લાગતો નથી કે ખરેખર મેં આવા જન્મમરણ કર્યા હશે. જો એને ખ્યાલ આવે તો કોઈ નહીં છે કે આવું મરણનું દુઃખ છે, કે આવું ગર્ભનું, કે આવું જન્મનું કોણ છે? દુઃખ સર્વને અપ્રિય છે. પણ દુઃખ જેનાથી ઉત્પન્ન થાય એવા રાગદ્વેષ અજ્ઞાન છે, એનું જે ફળ છે એ સમજાણું જ નથી. માટે કારણ ઉપાસે દુઃખના તો દુઃખ આખર મૂંઝવે. રાગ દ્વેષ અજ્ઞાન કશાય ભાવોને સેવે તો એના ફળમાં એને દુઃખ ભોગવવા જ પડે. કારણ સુખના ઉપાસે સુખ આવે. આંબો વાવે તો કેરી મળે, પણ બાવળીઓ વાવે તો કાંટા જ મળે, એમાં આંબા ન મળે. એટલે જેવું વાવે તેવું લણે. એટલે જેવા કર્મ બાંધે તેવા ભોગવવા પડે છે. પણ એને ભાન નથી. ઋષિ ભૂલી ગયો છે બધું. આ ભવના દુઃખો પણ ભૂલી ગયો. પૂર્વ ભવનું તો કોને યાદ હોય? આ ભવમાં એને ગર્ભના જન્મના દુઃખ વેઠ્યા, બાળપણના વેઠ્યા, ક્યાં યાદ છે? કેટલા બધા આપણને સુખ દુઃખના પ્રસંગો આવે એ આપણે જ ભોગવ્યા છે. વિચાર કરીએ તો ખ્યાલ આવે એવા છે, પણ ભૂલી જઈએ છીએ. અને કંઈક સુખ મળે એમાં લીન થઈએ જઈએ છે, પણ પાછા દુઃખના પ્રસંગો તો આવશે જ. કેમ કે શુભાશુભ ભાવો નિરંતર ચાલ્યા કરે છે. શુભનો ઉદય આવે કે શાતાવિદની આવે, ફરી પાછો અશુભનો ઉદય આવે કે ફરી શાતાનું નિમિત્ત બની જાય. મનમાં દુઃખ કે ખેદ થા, આવું ચાલ્યા જ કર્યું છે રાત દિવસ. કેમ કે અજ્ઞાની જીવ શુભાશુભ ભાવમાં જ રહે છે. જ્ઞાની પુરુષો શુદ્ધ ભાવમાં રમે. શુદ્ધ ભાવ તો આપણે કોઈ જાણ્યો જ નથી. એટલે શુભાશુભ ભાવનું ફળ શું? સુખ દુઃખ, સુખ દુઃખ. સુખ દુઃખ એટલે શાતા વેદનીને આપણે સુખ માન્યો, ખરું સુખ તો જાણતા જ નથી. શાતા વેદનીના નિમિત્તો મળે એટલે કે સુખી, અને અશાતા ના આવે તો દુઃખી. એ શુભાશુભ પરિણામ જેમ શુભાશુભની ધારા છે તેમ એના ફળ પામ્યા જ કરે છે. વધારે પુણ્ય બાંધે તો દેવલોકમાં જતો રહે, વધારે પાપ બાંધ નરકમાં જતો રહે. પાપ પુણ્ય સમ હોય તો મનુષ્ય પામે. એમ અનાદિથી 4 ગતિમાં શુભાશુભ ભાવથી ભટક્યા જ કરે છે.
પ્રભુશ્રી કે કેટલાય ભાવ કર્યા તેની છે ખબર? તેની ખબર છે? પહાડમાં જતો રે, હજારો વર્ષ એમ જ જતા રહે. પહાડ, વૃક્ષ એટલે કે પૃથ્વી કાય, પહાડ એટલે પહાડ, વૃક્ષ, વનસ્પતિ કાય, તિર્યંચના કશાની ખબર છે? મર્યા પછી આ દેહમાં આટલા વર્ષથી રહ્યો તેનું કશું ભાન રહેવાનું છે? પહેલાના કેટલા ભવો થયા એનું આપણને ભાન નથી, અને મર્યા પછી આપણે આગલા ભવમાં શું હતા, કેટલા દુઃખ ભોગવ્યા એનો પણ કંઈ ખ્યાલ રહેવાનું છે? મર્યા પછી આ દેહમાં આટલા વર્ષથી રહ્યો, મરી ગયા પછી યાદ બીજા ભવમાં આવશે કે હું આગલા ભવમાં આટલા વર્ષ આ દેહમાં રહેલો, ઢોર પશુની યોનિમાં કે નરકમાં કે મનુષ્યમાં કે દેવમાં. મર્યા પછી આ દેહમાં આટલા વર્ષથી રહ્યો તેનું કશું ભાન રહેવાનું છે? તેનું કશું ભાન રહેવાનું છે? પ્રશ્ન વિરામ. કાંઈ નહીં, કાંઈ રહેવાનું નથી. યાદ રહેતું હોય તો મરણનો જરૂર ભય લાગે. મરણનો ભય નથી લાગ્યો. આ શા માટે પ્રભુશ્રી પૂછે કે આટલા બધા તમે મરણના દુઃખ ભોગવ્યા, એમાં તો તમને કંઈ યાદ નથી અને યાદ રહેવાનું નથી. બધું જ આ જીવ ભૂલી જાય છે, એટલે મરણનો ભય એને લાગતો જ નથી. ભય લાગે તો જરૂર એના ઉપાય શોધે, પણ એને ભય લાગતો જ નથી. કોણ મરે? આવી રીતે નિશ્ચયને સ્વરૂપની દ્રઢતા થઈને નિર્ભય બને તો એ જ કરવાનું છે. પણ સ્વરૂપ લક્ષ્ય થાય એ પણ ક્યારે થાય? મરણનો ભય લાગે તો કે હું મરી જઈશ, હું એટલે આજે મરવાનું મને અંદર જે મિથ્યાત્વ છે એ મારે હવે કાઢી નાખવું છે. જે આનંદજીએ કર્યું કે અબ હમ અમર ભય ન મરેંગે, કે આ કારણ મિથ્યાત્વ દિયો તજ ક્યું કર દે ધરેંગે. અબ હમ અમર ભય ન મરેંગે. મિથ્યાત્વને મૂકી દીધું. હું મરી જાઉં છું એ જે મિથ્યા માન્યતાઓ છે એ કાઢી નાખવાની છે. એ આપણી વિચારે કરીને નીકળી શકે એમ છે. એ કાઢી નાખીએ તો આપણે મરણનો ભય હોય નહીં. એ ખરી જીત મેળવી મરણ પર આનંદગંજીએ એ આપણે કરવાનું છે. બાકી તો મરણનો ભય પામી અને શું કરવાનું? વધારે ભયને આર્ત ધ્યાન કરશે તો વધારે કર્મ બાંધશે. પણ મરણ ભય શા માટે કયો? કે હવે આત્મા તરફ લક્ષ્ય કરો, આત્મ ચિંતન કરો, આત્મભાવ દ્રઢ કરો કે હું નિત્ય છું, શાશ્વત છું, ઉપયોગી લક્ષણવાળો, અવિનાશી છું, મારો ત્રિકાળમાં નાશ નથી. એમ કરીને મરણ પર હવે જય મેળવો. મરણનો ભય લાગે તો એ ભય દૂર કરવાનો ઉપાય કરે. એટલે આ જીવને હજુ સુધી મરણનો ભય લાગ્યો નથી. આ પ્રમાણે પ્રભુશ્રીજી આગળ જણાવે છે. જે આપણે કારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં ઉપદેશ સંગ્રહ બીજો પાન 273 પુનાનો જ બો છે. તારીખ 18/12/1924 ગુરુ પ્રભુશ્રી મુમુક્ષુ કહે, પરમ કૃપાળુ દેવનો આપનો પરિચય, આપનું તે પહેલાનું ગ્રસ્તાવસ્થાનું આચાર્ય તરીકેનું તે પછીનું ચરિત્ર, આપ દરેકને ક્ષમાપના અને 20 દુહાની આજ્ઞા કરો છો તેનું રહસ્ય પ્રથમ મુમુક્ષુએ શું જાણવું જોઈએ? સનાતન જૈન એટલે શું? સનાતન જૈનીમાં કેવા ગુણ, કેવું વર્તન હોવું જોઈએ? આપણે આપણું કરી વયા જવું કે ધર્મ વિસ્તારમાં પડવું? તેમાં મુનિ હોઈ શકે કે નહીં વગેરેનું વિસ્તારથી વર્ણન હોય તો ઘણા વચનામૃત વાંચી એ તો વાંચ્યું છે એમ કરે છે. તેમને આ જાણ્યા વગર એકલું વાંચી કે ન સમજાવવા યોગ્ય છે એમ સમજાય છે. કોઈ મુમુક્ષુએ કહ્યું પ્રભુશ્રીને કે પરમ કૃપાળુ દેવ સાથે આપનો જે પરિચય થયો તે શું કેવો હતો એ જો આપ કહો તો ઘણો અમને લાભ થાય. પરમ કૃપાળુ દેવનો આપનો પરિચય, પછી આપનું તે પહેલાનું ગ્રસ્તાવસ્થાનું કેવું જીવન હતું, અને પછી આચાર્ય તરીકેનું તે પછીનું આપનું ચરિત્ર, અને પછી આપ દરેકને હવે ક્ષમાપના અને 20 દુહા મંત્ર સ્મરણ મંત્રની આજ્ઞા આપો છો.
તેનું રહસ્ય શું, શા માટે આપો છો, તેનું રહસ્ય સમજાવો આપ તો અમને વિશેષ બળ મળે. અને પ્રથમ મુમુક્ષુએ શું જાણવું જોઈએ? સૌથી પહેલા મોક્ષ માર્ગના ઈચ્છુકે શું જાણવું જોઈએ? પહેલામાં પહેલા પ્રથમ મુમુક્ષુએ શું જાણવું જોઈએ? અને સનાતન જૈન એટલે શું? સનાતન જૈન, આપણો જૈન ધર્મ છે એ સનાતન જૈન ધર્મ છે, શાશ્વત છે. અનંતકાળ પહેલા એ વિતરાગ ધર્મનું અસ્તિત્વ હતું, આજે પણ છે અને અનંતકાળ પછી પણ રહેશે જ. આજે અહીંયાથી મોક્ષે કોઈ જતા નથી, પણ મહાવિદ્ય ક્ષેત્રમાંથી તો આજે પણ જાય છે. એટલે ભગવાન મહાવીરનો જે વિતરાગ માર્ગ છે આ કાળમાં એ અનંતકાળ પહેલાંથી ચાલુ છે. પહેલાં આદિનાથ ઋષભદેવ ભગવાને આ કાળની અપેક્ષાએ તે ધર્મ બોધ્યો. એના પહેલાં અનાદિનાથ થયા છે, અનાદિકાળથી નાથ થતા જ આવ્યા. અને વર્તમાનમાં પણ 20 તીર્થંકર તો આજે પણ વિચરે છે 5 મહાવિદ્ય ક્ષેત્રમાં. એટલે ભગવાન વિતરાગનો માર્ગ અનાદિ અનંત છે, માટે એ સનાતન છે, શાશ્વત છે. કોઈ કાળે એ માર્ગ બંધ થતો જ નથી. મોક્ષે જવાનો માર્ગ કોઈ કાળે બંધ થતો નથી. સનાતન જૈન એટલે શું? સનાતન જૈનીમાં કેવા ગુણ, કેવું વર્તન હોવું જોઈએ? જીનનો અનુયાયી તે જૈન. રાગ દ્વેષ અજ્ઞાનને જેણે જીતી લીધા તે જીન, એનો સાચો અનુયાયી એ જીનેશ્વર ભગવંતે કહેલા બોધને અનુસરનારો જે જીવ તેનો અનુયાયી, અનુસરણ કરનારો. તો એવા સનાતન જૈની, તેને જૈની જૈન કહ્યા. જીનનો અનુયાયી તે જૈન. તે સનાતન જૈનીમાં કેવા ગુણ, કેવું વર્તન હોવું જોઈએ? જેમ કૃપાલદેવે કહ્યું, મુંબઈમાં એક મુમુક્ષુ ભાઈને કહ્યું, સાથે હતા ત્રિભુવનભાઈ, બીજા આ નહીં, ખંભાતના નહીં, બીજા. એમને કહ્યું કે એક જૈનનું પ્રમાણિકપણું કેવું હોવું જોઈએ? ત્યારે કે કૃપાલદેવ કહે કે આ જજ હાઈકોર્ટ બતાવી, આ ન્યાયાલયમાં બેઠેલ ન્યાયાધીશ જજ, એનું જે પ્રમાણિકપણું જેટલું હોય તેટલું તો ઓછામાં ઓછું એક જૈનમાં હોવું જ જોઈએ. એ કેવો ન્યાય કરે છે ત્યાં બેઠો. જૈની છે, ભગવાન જીનનો અનુયાયી છે, એ કોઈ દિવસ પણ અન્યાય કરે જ નહીં. એવું બીજા ઉપર છાપ પડે એવું એનું વર્તન હોવું જોઈએ, તો જ એ સાચો જૈનનો અનુયાયી છે. નહીં તો જીનનો અનુયાયી નથી. જો એના અંદર આવી સત્યતા નથી તો એ ભગવાન વિતરાગનો અનુયાયી હોઈ જ ન શકે. એટલે ઓછામાં ઓછું એટલું પ્રમાણિક પણ તેમાં હોવું જ જોઈએ. એટલે સનાતન જૈનીમાં કેવા ગુણ, કેવું વર્તન હોવું જોઈએ? આપણે આપણું કરી ભયા જવું, આ બધા પ્રશ્નો પૂછ્યા છે. એ સંબંધી આપ શું કહો છો? પ્રભુશ્રી પૂછે છે મુમુક્ષુ. આપણે આપણું કરી ભયા જવું કે ધર્મ વિસ્તારમાં પડવું? આ કાળમાં આપણે આપણા આત્માનું જ કલ્યાણ કરીને ભયા જવું કે બીજા ઉત્તમ વિતરાગ ધર્મના વિસ્તારમાં પડવું? આપણે આપણું કરી ભયા જવું કે ધર્મ વિસ્તારમાં પડવું? તેમાં મુનિ હોઈ શકે કે નહીં? વિતરાગ માર્ગમાં સાચા આત્મજ્ઞાની મુનિ હોઈ શકે કે નહીં? વગેરેનું વિસ્તારથી વર્ણન હોય, વિસ્તારથી આ બધા પ્રશ્નોના જવાબો હોય તો ઘણા વચનામૃત વાંચી, મેં તો વાંચ્યું છે, વચનામૃત વાંચીને મેં તો કે વાંચી લીધું અને કહેવાનો આશય સમજાયો નહીં હોય. વગેરેનું વિસ્તારથી વર્ણન હોય તો ઘણા વચનામૃત વાંચી, મેં તો વાંચ્યું છે એમ કરે છે, તેમને આ જાણ્યા વગર એકલું વાંચી કે ન સમજાવાયું એમ સમજાય છે. મુશ્કેલ મને તો એમ સમજાય છે કે એકલું આ વચનામૃત વાંચી રહેવાથી કે એનો આ બધો ભાવ એને સમજાય નહીં પૂરું. એમ કરે છે કે આ વચનામૃત વાંચી, મેં તો વાંચ્યું છે, વચનામૃત વાંચી ગયો અને જીવનમાં કંઈ પરિવર્તન નહીં આવે તો એ એમ કરે છે, તેમને આ જાણ્યા વગર એકલું વાંચી કે ન સમજાવવા યોગી છે એમ મને તો સમજાય છે. એમ મુમુક્ષુએ કહ્યું. ત્યારે પ્રભુશ્રીજી કહે, પ્રભુ આ તો કોઈ અપૂર્વ ગ્રંથ થાય,
ખરેખર આ બધાનો જવાબ જો મળે તો પ્રભુ શ્રી કહે, પ્રભુ આ તો કોઈ અપૂરો ગ્રંથ થાય, આ તો કોઈ અપૂરો ગ્રંથ થાય કે એમાં બધા ખુલાસા આવી જાય. આવી રીતે વિસ્તારથી જો વચનામૃતનું કૃપાલજીના વચનામૃતનું વિસ્તારથી વર્ણન હોય તો એ તો કોઈ અપૂરું ગ્રંથ થાય. એની બધી શંકાઓના સમાધાન સમજાવ્યા હોય. પ્રભુ શ્રી કહે, પ્રભુ આ તો કોઈ અપૂરો ગ્રંથ થાય. પ્રથમ પ્રશ્ન તમે જણાવ્યો તે મહદ પુણ્યના ઉદય તમને સૂઝ્યો છે. પ્રથમ પ્રશ્ન તમે જણાવ્યો કે આ 20 દુહા વગેરે તમે બધાને આપો છો કે મુમુક્ષુતા લક્ષણ શું, સનાતન જૈન ધર્મ શું, એનો અનુયાયી કેવા હોવા જોઈએ અને ધર્મ વિસ્તારમાં પડવું કે નહીં, આ બધું તમે જો પૂછ્યું તો કે એ તો આ મહાપુણ્યના ઉદય તમને સૂઝ્યો છે આવો વિચાર. પ્રથમ તમે પ્રશ્ન જણાવ્યો તે તો મહદ પુણ્યના ઉદય તમને સૂઝ્યો છે. કાળ તો પ્રભુ જાય છે પણ એના નિમિત્તે કાઢ્યો હોય તો લેખે લાગે. કાળ તો જઈ જ રહ્યો છે, સમય સમય અનંત કાળ વહી ગયો, સમય સમય કરતા ક્ષણ ક્ષણ જતા અનંત કાળ વહી ગયો, વ્યતીત થઈ ગયો, છતાં સિદ્ધિ થઈ નહીં, છતાં આત્મસિદ્ધિ નહીં થઈ, હજુ રજડે છે. તો કે કાળ તો જઈ જ રહ્યો છે, પ્રભુ કાળ તો જાય છે પણ એના નિમિત્તે કાઢ્યો હોય તો લેખે લાગે. સત્પુરુષના આશ્રય એની આજ્ઞાએ ભક્તિ સ્વાધ્યાયમાં કાળ ગાળ્યો તો પ્રભુ લેખે લાગે. તો મુમુક્ષુ કહે, ધર્મના વિસ્તારમાં પડવું કે આપણે આપણું કરી વહ્યા જવું કે મૌન રહેવું. આ ધર્મ જે ભગવાન વિતરાગોએ બોધ્યો એ ધર્મના આપણે વિસ્તારમાં પડવું કે આપણું કરીને જ વહ્યા જવું, મૌન રહેવું. મુમુક્ષુ કહે, ધર્મના વિસ્તારમાં પડવું કે આપણે આપણું કરી વહ્યા જવું, મૌન રહેવું. જવાબમાં પ્રભુ શ્રી કહે, સ્યાદવાદ માર્ગ છે, સ્યાદવાદ માર્ગ છે પ્રભુ. પ્રભુ સ્યાદવાદ માર્ગ છે. વિસ્તાર ન પણ કરવો એમ નથી અને કંઈ ખબર ન હોય ને ડાપણ કૂટ્યા કરે તોય બંધાઈ જાય. પ્રભુ શ્રી કહે, સ્યાદવાદ માર્ગ છે પ્રભુ. આખા જગતને ચામડે ન મડાય, માત્ર પગમાં જોડા પહેરાય અને માર્ગમાં કાંટા પડ્યા હોય તે દૂર કરવામાં વાંધો હાનિ નથી. બે કહ્યું કે મુખ્યત્વે તો લક્ષ્ય સ્વ આત્મકલ્યાણનો રાખવો. મારે આ વચનો વડે મારા આત્માની શુદ્ધિ કરવી છે એમ સ્વલક્ષી સાધના કરી અને આગળ વધવું. અને બીજાને લાભ થતો હોય કોઈ રીતે તો એમ કરવામાં બાદ નથી, પણ જગતને ચામડે ન મડાય. આખા એક રાજા હતો, એને એકવાર એક કાંટો પગમાં વાગી ગયો. એટલે રાજાને થયું કે શું આવા કાંટા પડ્યા હોય? એટલે રાજાની બુદ્ધિ કેટલી, એ મંત્રીઓથી રાજ ચાલે. એટલે એક આખા પૃથ્વીને ચામડે મળી દો જેથી કોઈને કાંટા વાગે નહીં. મંત્રી હોશિયાર કે આખા પૃથ્વી ઉપર કઈ ચામડું મડા. એક સુંદર ચામડાની મોજરી કરાવી, પગરખાં લાવીને એ મોજરી પહેરાવી મહારાજને અને કહ્યું કે મહારાજ આપ જ્યાં જ્યાં પધારશો આપના માટે બધે ચામડું મળેલું જ હશે. પગમાં જ પહેરી લીધા જોડા, આપ જ્યાં જ્યાં જશો ત્યાં ચામડું મળેલું જ હશે. કોઈને આપને કાંટો કોઈ દિવસ નહીં વાગે, પણ આખી પૃથ્વીને ચામડે મળી દો એ કોઈ કાળે બને નહીં. તેમ બધાને મોક્ષે પહોંચાડી દો. ભગવાન મહાવીર એક તીર્થંકરો બધી ભાવના ભાવે, સવી જીવ કરું શાસન રસી, એસી ભાવ દયા મને ઉલસી. ભાવ દયા, પણ તેથી કંઈ તીર્થંકરો બધા જીવોને મોક્ષે લઈ જઈ શક્યા? ઉપદેશ આપે, જે ઉપદેશને ગ્રહણ કરીને પોતાના જીવનમાં પ્રવર્તાવે તે મુક્તિને પામે. પણ એ તો કેટલાક કરોડો જીવો છે, અનંત જીવો છે બધા કહીએ તો, પણ એમાંથી કેટલા મુક્તિને પામ્યા? પણ એમનો ભાવ એવો હતો કે આખા જગતને મુક્તિએ પહોંચાડી દો. એવી ઉત્કૃષ્ટ ભાવનાથી પોતાનું કામ થઈ ગયું, પોતે મોક્ષે પહોંચી ગયા. છતાં પણ એમ ન કર્યું કે બીજાનું શું, જે થવું હોય તે થાય, મારું તો કામ થઈ ગયું, એમ નહીં. યથાશક્તિ ભગવાનમાં એવી તાકાત હતી
કે બીજા જીવોને મુક્તિ માર્ગે પહોંચાડી શકે એટલે બની શક્યો જેટલો જરૂર પ્રયત્ન કર્યો છે. જેમ કે કૃપાળુદેવને મુનિપણાનો ઉદય નહીં આવ્યો, એવો કર્મનો ઉદય, પણ ઘરમાં રહ્યા છતાં પણ 1000 પત્ર લખી, મોક્ષમાળા લખી, આત્મસિદ્ધિ લખી, પુષ્પમાળા લખી વગેરે ગ્રંથો કે પત્રો લખીને પણ જેટલું આ જીવોનું કલ્યાણ થઈ શકે એટલું તો કરતા જ ગયા. આનંદગંજી પણ ઘરમાં આપણા સમાજ વચ્ચેથી નીકળી ગયા, પણ જંગલમાં રહીને પણ સ્તવનો લખીને જેટલું જીવોનું ભલું થઈ શકે એટલો બોધ તો આપતા જ ગયા છે. એમ જેટલું નિષ્કારણ કરુણાશીલ એવા મહાત્માઓની એ સહજ દશા હોય છે એટલે કલ્યાણ થાય એટલું તો કરે જ, પણ બીજા માટે રોકાય નહીં. એટલે અહીંયા કહ્યું કે પ્રશ્ન છે કે ધર્મના વિસ્તારમાં પડવું કે આપણે આપણું કરી વહ્યા જવું કે મૌન રહેવું. પ્રભુશ્રી કહે સ્યાદવાદ માર્ગ છે પ્રભુ, આખા જગતને ચામડે ન મઢાય, માત્ર પગમાં જોડા પહેરાય અને માર્ગમાં કાંટા પડ્યા હોય તે દૂર કરવામાં વાંધો હાની નથી. પણ કૃપાળુ દેવનું વચન છે કે કાંટે ફાળિયું ભરાયું હોય તો ફાળિયા માટે આગળ જતાં અટકવું નહીં, છૂટે તો છોડી લેવું, નહીં તો પડી મૂકીને આગળ વધવું. પ્રભુશ્રી કે કૃપાળુનું વચન છે કે મુક્તિ માર્ગમાં પ્રયાણ કરતા એટલે રસ્તામાં માનો કે જતા કંઈ આપણું કપડું ભરાઈ ગયું કાંટામાં, હવે એને કેવી રીતે કાઢવા પ્રયત્ન કરીએ, કોઈ રીતે ન જ નીકળી શકે માનો, તો પછી મૂકીને ચાલતા થવું, નહીં તો ત્યાં જ રાત પડી જાય. જવું છે ઠેઠ અને રસ્તામાં એ કપડાને ભેગા કરવામાં સમય ગાળી તો બધું અટકી પડે, આગળ ન જઈ શકે. તેમ કે છે કૃપાળુ દેવનું વચન છે કે કાંટે ફાળિયું ભરાયું હોય તો ફાળિયા માટે આગળ જતાં અટકવું નહીં. એટલે કે બીજા જીવોનું કલ્યાણ થતું હોય તો કરવું. જ્ઞાની પુરુષો માટે તો એમને જરૂર કોઈની ભાવના હોય તે સાથે લે, એમનું ના નહીં, એમને બળ આપે, પણ તમે અમારા માટે થોભો, અમે આવીએ છીએ, તો એના માટે જ્ઞાની ઊભા ન રહે. પ્રભુશ્રી કે તૈયાર થઈને આવે તો બેસે એટલી વાર, નહીં તો ગાડી ઉપડી જાય. પછી ગાડી આવે અને કે હું તો બચકી ભૂલી ગયો. બચકી એટલે પેલું પોટલું ઘરે રહી ગયું, અરે પછી લેવા જાય તો ગાડી ઊભી ના રહે. તેમ જ્ઞાની પુરુષો મોક્ષ માર્ગે પ્રયાણ કરતા જ હોય, આપણી ગરજ હોય તેમની સાથે જોડાઈ જવું, એનો ઉપદેશ સાંભળવો, એ પ્રમાણે વર્તવું, બાકી જ્ઞાની ખોટી નહીં થાય. તેમ પણ કૃપાળુદેવનું વચન છે કે કાંટે ફાળિયું ભરાયું હોય તો ફાળિયા માટે આગળ જતાં અટકવું નહીં, છૂટે તો છોડી લેવું, નહીં તો પડી મૂકીને આગળ વધવું. છૂટે તો છોડી લેવું, નહીં તો મૂકી કોઈ આવે તો ભલે, નહીં તો એના માટે ખોટી ન થવું, આગળ ચાલવું. પછી તારીખ 19/12/1924 ઇષ્ટોપદેશમાંથી વાંચન. क्षोभ रहित एकांत में तत्व ज्ञान चित लाय, सावधान हो संयमी निज स्वरूप को भाय. क्षोभ रहित होकर थईने एकांतમાં તત્વ જ્ઞાન ચિત્ત લાય, પોતાના ચિત્તને તત્વ જ્ઞાનમાં જોડે, આત્મ તત્વ ચિંતનમાં જોડે કે 7 તત્વોનો પદાર્થને પોષણ મળે એવા સમ્યક જ્ઞાનમાં જોડે, પણ ક્ષોભ રહિત થઈને ચિંતા વિકલ્પ બધા મૂકી દઈ અને એકાંત સ્થાનમાં નિર્વિક્ષેપ જ્યાં ન હોય, નિર્વિક્ષિત એટલે સ્થાન પણ આવવું જોઈએ કે જ્યાં વિક્ષેપ નહીં હોય. क्षोभ रहित एकांत में तत्व ज्ञान चित लाय, सावधान हो संयमी. આ પ્રકારે બાહ્ય એકાંત મેળવી ક્ષોભ રહિત મનથી પણ થઈ અને તત્વજ્ઞાનને ચિંતવે. આમ સાવધાન હો સંયમી નિજ સ્વરૂપ કો ભાય, નિજ સ્વરૂપની ભાવના કરે. સાવધાન થઈ અને સંયમી એવો પુરુષ પોતાના આત્મ સ્વરૂપને ચિંતવે, એની ભાવના ભાવે. કેમ કે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે, ઠેઠ કેવળ જ્ઞાન સુધી પહોંચી શકે એટલું આત્મભાવનામાં બળ છે. એટલે જ આચાર્ય ભગવંતે કહ્યું કે ક્ષોભ રહિત એકાંત મેં તત્વ જ્ઞાન ચિત્ત લાય, સાવધાન હો સંયમી નિજ સ્વરૂપ કો ભાય. ક્ષોભ રહિત
એટલે પ્રભુશ્રી કહે શોભ રહિત એટલે ખડી ન રહે. મરને ગમે તેટલી અડચણ આવે પણ દૂર કરે. પ્રભુશ્રી કે ક્ષોભ રહિત, ક્યાંય ખડી ન રહે. કોઈ પણ નિમિત્તે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. એટલે આત્મામાં ક્લેશ ન લાવો, એટલે ખડી ન રહે. મરને પ્રભુશ્રી કે મરને ગમે તેટલી અડચણ આવે પણ દૂર કરે. પણ એથી ક્લેશિત થઈ અને આત્માના ગુણોને હણે નહીં. મરને ગમે તેટલી અડચણ આવે પણ દૂર કરે. આત્માનુભવની ગુરુના સાચા શરણની ખૂબી ઓર છે. આત્મા અનુભવની કે ગુરુના સાચા શરણની ખૂબી ઓર છે. સાચું શરણ જે લે એ હંમેશા નિશ્ચિંત રહે. સાચા ગુરુના સાચા શરણની ખૂબી ઓર છે. ગળું રૂંધાતું હોય, શ્વાસો શ્વાસ માતો ન હોય, ચક્કર આવતા હોય, મૂંઝવણ થતી હોય, પણ તેથી શું થયું? પ્રભુશ્રી કે શ્વાસોશ્વાસ માતો ન હોય, એટલે શ્વાસ ઉશ્વાસ લેવામાં માનો તકલીફ પડતી હોય, ગળું રૂંધાતું હોય, શ્વાસોશ્વાસ માતો ન હોય, ચક્કર આવતા હોય, મૂંઝવણ થતી હોય, પણ તેથી શું થયું? પ્રભુશ્રી કે ચકરી ચડે, બેભાન થઈ જવાય. પણ આ દેહથી જુદા થઈને બેઠા બેઠા જોવાની મજા પડે છે. જાણે કોઈ બીજાના શરીરમાં થતું હોય, પોતામાં જ અશક્તિ આવી ગયેલી તાવથી ચક્કર ચડે, બેભાન પણ થઈ જવાય. પણ આ તો કોને શરીરમાં છે, મને કંઈ નથી. એવી ભિન્ન ભાવના જેના હૃદયમાં છે, ભેદ જ્ઞાન ના બળે. એટલે કે છે સાચા ગુરુનું શરણનું બળ ઓર છે. ગળું રૂંધાતું હોય, શ્વાસોશ્વાસ માતો ન હોય, ચક્કર આવતા હોય, મૂંઝવણ થતી હોય, પણ તેથી શું થયું? ગમે તો ભલે ને મોત આવે. ભલે ને ગમે તો મોત આવે, આત્મા નથી મરતો એવું દ્રઢ થઈ ગયું છે. મોત આવી આવીને કોને મારશે? ગમે એટલી રોગ વ્યાધિ આવશે, એ કંઈ મારા આત્માને હણી શકે નહીં. આવો તો અનંતવાર દેહ છોડ્યા, દેહ મરે, આત્મા નહીં મરે. એટલે ગમે તો ભલે ને મોત આવે, પણ સાચ તે સાચ જ છે. આત્મા તો દેહથી ભિન્ન જ છે અને નિત્ય જ છે. પ્રથમ જ આત્મા છે અને તે નિત્ય છે. એવો ભાવ જેને દ્રઢ થઈ ગયો છે, એટલે પ્રભુશ્રી કે સાચ તે સાચ જ છે. હવે તને એટલે વેદનાને ન માનું, વેદનાને હવે પ્રભુશ્રી કે મારું સ્વરૂપ નહીં માનું. હવે તને કૌંસમાં વેદનાને ન માનું. અનાદિકાળથી આમ ને આમ ભૂલવણી થતી, પણ હવે સદગુરુના વચન હૃદયમાં કોતરી રાખ્યા છે. અનાદિકાળથી આમ જ મૂંઝવણ થતી, હું મરી જાઉં છું. વેદના આવીએ, હું મરી જાઉં છું. હું મરી જઈશ, શું થશે? અનાદિકાળથી આમ ને આમ ભૂલવણી થતી, પણ હવે સદગુરુના વચન હૃદયમાં કોતરી રાખ્યા છે. પ્રભુ કે હવે તો કૃપાળુદેવના વચનો હૃદયમાં કોતરી રાખ્યા છે કે હું કોઈ કાળે મરવાનો નથી, કે આ વ્યાધિ પીડા મને મારા આત્માને કંઈ છેદી ભેદી શકે જ નહીં એવું દ્રઢ થઈ ગયું. મિથ્યાત્વ તો કાઢી નાખ્યું છે, મિથ્યા માન્યતાઓ ટળી ગઈ છે. દેહ પણ હવે સદગુરુના વચન હૃદયમાં કોતરી રાખ્યા છે. દેહ પડી જાય પણ તેને ન મૂકવું. કૃપાળુદેવે જે છપદ કહ્યા, આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે, આત્માની મુક્તિ છે, સર્વ દુઃખથી છૂટી શકે એમ છે, અને જ્ઞાન દર્શન ચારિત્ર સંયમાદિ એના ઉપાય છે. એ જે દ્રઢ છે તે દેહ પડી જાય પણ તેને પ્રભુ ન મૂકવું. આ પલ્લો પકડેલો છોડે નહીં તો ભાર છે કે મોહ રાજા તેના સામું જોઈ શકે. છપદની જે દ્રઢ શ્રદ્ધા કરી લે તેને પ્રભુશ્રી કહે છે, એવા પરમ કૃપાળુ દેવે જેણે આ આત્મ સ્વરૂપ સમજાવ્યું, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, પણ હવે તો સમજાવ્યું માટે સમજાવ્યું તે પદ નમું. શ્રી સદગુરુ ભગવંતે સમજાવ્યું, તું આત્મા છે, તું કોઈ કાળે નહીં મરે. હવે એ ભાવ દ્રઢ થઈ જાય, આ પલ્લો પકડેલો છોડે નહીં. કૃપાળુ દેવનો પલ્લો પકડેલો ગુરુ આજ્ઞાએ છોડે નહીં, એ વાત માન્ય રાખે
તો ભાર છે કે મોહ રાજા તેના સામું જોઈ શકે? સત્પુરુષની આજ્ઞાઓ વર્તે એને મોહ નહીં પજવી શકે. આ પલ્લો પકડેલો છોડે નહીં તો ભાર છે કે મોહ રાજા તેના સામું જોઈ શકે? મોહ રાજા ક્રોધને કહે, ભાઈ તું જા જા, એ તો કઈ જુદું જ સાંભળવા સમરવા બેઠો છે. આવી ભાવનાઓ, આત્મ ભાવના જે ભાવે તેને મોહ રાજા બળ કરે છે. કેમ કે અંદરમાં રહેલા વિકારો, કર્મો એને જાય ને ત્યારે ભબકો, જેમ કે દીવો ઓલવાય, લાંટેન વગેરે, હવે તો ઇલેક્ટ્રિક આવી ગયા, એ ઓલવાય એટલે ભપ થઈને જાય. એમ કર્મો જ્યારે નાશ પામે તેનું બળ બતાવે. પણ ત્યારે મોહ રાજા એમ ક્રોધને કહે છે કે જા જા, હવે તો એ કંઈક જુદું જ સાંભળવા સમરવા બેઠો છે, એ આપણા હાથમાંથી નીકળી જશે. મોહ રાજા વિચારે છે કે આપણા પંજામાંથી આ છૂટી જશે આ જીવ. જો આવી રીતે ક્ષમા ભાવ વગેરે ગુણો પ્રગટાવી લીધા તો ક્રોધ વગેરે બધો નાશ પામી જશે. મોહ રાજા ક્રોધને કહે, ભાઈ તું જા જા, એ તો કંઈ જુદું જ આત્મા સંબંધી જુદું જ સાંભળવા સમરવા બેઠો છે, પછી તે આપણો મટી જશે. માટે ઝટ જા, માટે ઝટ જા અને એને તારા વશ કરી લે, નહીં તો આ આપણો મટી જશે, એ જ્ઞાની ગુરુનો થઈ જશે. પણ તરવાર કે ફરસી લઈને ઉભેલા પાસે જતા સૌ ડરે. તેમ ક્રોધ કહે, હમણાં તે વેગમાં છે, તે મને નહીં ગાંઠે. પછી ક્રોધે મોહ રાજાને એમ કહ્યું કે તરવાર કે ફરસી લઈને જે ઉભેલા પાસે તો બધા ડરે. તરવાર અને ફરસી લઈને તૈયાર ઉભો એક મરણીયો સોને ભારે, તો એના પાસે બધા જતા ડરે. તેમ ક્રોધ કહે, હમણો તો તે વેગમાં છે, વૈરાગ્યના વેગમાં છે, તે મને નહીં ગાંઠે, એ મને ગાંઠશે નહીં. ત્યારે માનભાઈને કહે મોહ રાજા, તમે તો મોટા, તે તમારો ભાર પડશે. પણ તેને પણ ડર લાગ્યો કે મોટાના આશરે છે એટલે હમણાં મારો લાગ નહીં ખાય. નાની ગુરુનું શરણ લીધેલું એટલે માન કે છે કે મારો ત્યાં હમણાં કામ નથી. એટલે પછી માયાને મોહ રાજાએ કહ્યું. માયાને કહ્યું તો તે પણ ડરવા લાગી કે તેને તો લગ્ની લાગી છે બીજી, એટલે મારું કંઈ નહીં ચાલે. એટલે છેવટે લોભભાઈ ચાલ્યા. લોભભાઈ બોલ્યા, રિદ્ધિ અને સિદ્ધિ જ્યાં દેખાય એટલે લાગે કે બીજાના કરતા મારામાં કંઈ વિશેષ છે. એમ લોભભાઈ પાછળ માનભાઈ પણ પેસે અને માયા વગેરે બધું જ આવે. લોભ કશાય ફાવી જાય છે. કંઈક રિદ્ધિ સિદ્ધિ પ્રત્યે આરાધના કરતા એને લાગે કે હવે મારામાં કંઈક પ્રગટ્યું, એટલે 11મી ગુણ સ્થાન કે પણ પડી જાય લોભથી. એટલે કેટલા સુધી જાગ્રત રહેવાનું છે, ક્યારે માણસ ક્યાંથી ગબડી જશે કંઈ કહેવાય નહીં. એટલે ઠેઠ કેવળ જ્ઞાન સુધી ભાઈ છે. વિચારવાન પુરુષો તો કેવળ દશા પ્રાપ્ત થતા સુધી મૃત્યુને સમીપ જ રાખીને પ્રવર્તે છે. મૃત્યુને આ પ્રમાણે ક્રોધ માન માયા લોભ એ સંસાર છે. આ એ કષાય ભાવો એ જ સંસાર છે અને એ કષાય ઘટે તેટલું જીવનું કલ્યાણ છે. એટલે આપણા કષાય ભાવો કેમ ઘટે? વિષયો કષાયમાં આવી ગયા છે, લોભ કષાયમાં, 5 ઇન્દ્રિયના વિષયો. એટલે ખાલી એમ કે કષાય ઘટે એટલું કલ્યાણ, તો વિષયોનું શું? તો 5 ઇન્દ્રિયના વિષયોની ઈચ્છા એ પણ લોભ છે, ઈચ્છા માત્ર લોભ છે, એ બધું કષાયમાં આવી ગયું. એટલે કષાય ઘટે એટલું કલ્યાણ છે. એટલે આપણા ક્રોધ માન માયાલોભ કેમ ઘટે એ જ હંમેશા પુરુષાર્થ કરવાનો છે. તો કાળે કરીને આપણો આત્મા જરૂર મુક્તિને પામશે. વિશેષ આવતીકાલે પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં ઉપદેશ સંગ્રહ 2 પાનું 274 આમાં કહે છે, પ્રભુશ્રી કહે, રિદ્ધિ અને સિદ્ધિ જ્યાં દેખાય એટલે લાગે કે બીજાના કરતા મારામાં કંઈક વિશેષ છે. પેલા વાત આવેલી કાલે, મોહ રાજા ક્રોધને કહ્યું જા ઝટ જા, કે તો જુદું સાંભળવા સમરવા બેઠો ત્યારે ક્રોધ કે હમણાં કંઈ આનું કામ મારું
પાર પડે એમ નથી, બેગમાં છે. પછી માનભાઈને કહ્યું તો કે તમારો ભાર પડશે, જાઓ. માનભાઈ મોરાજાએ કહ્યું ત્યારે એને પણ ડર લાગ્યો કે જીન્સ કે છે. માયાને કહ્યું એ પણ મારી કે ત્યાં લગ ચાલે એમ નથી. અંતે લોભભાઈ ચાલ્યા અને રિદ્ધિ અને સિદ્ધિ જ્યાં દેખાય એટલે લાગે કે બીજા કરતાં મારામાં કંઈક વિશેષ છે. રિદ્ધિ સિદ્ધિ પ્રગટે આરાધના કરતા, તપ જપ કરતા, એટલે એને થાય કે હવે મારામાં કંઈ પ્રગટ્યું. એટલે આવા રિદ્ધિ સિદ્ધિઓ વડે 11મે ગણસ્થાનથી પણ એ આત્મા એટલી ઊંચી ભૂમિકાથી પણ પડી જાય છે. રિદ્ધિ અને સિદ્ધિ જ્યાં દેખાય છે એટલે લાગે કે બીજા કરતાં મારામાં કંઈક વિશેષ છે. એમ લોભભાઈ પાછળ માનભાઈ પણ પેસે અને માયા વગેરે પણ આવે. મારામાં કંઈક વિશેષ છે બીજા કરતાં એવો ભાવ ઉપજે કે લોભની પાછળ માનભાઈ પણ આવે, માન કસાય પણ આવે અને માયા પણ અંદર પેસે. પણ પહેલેથી જ માન, પૂજા, બડાઈ, લાલસા વગેરેને બાળી દીધા હોય અને એકમાત્ર મોક્ષની અભિલાષા રાખી હોય તો પછી જોઈ લો એનું બળ પ્રભુ કરી મૂકેલું ખપમાં આવે છે. પણ પ્રભુશ્રી કહે પહેલાથી જ માન, મોટાઈ, માન, પૂજા, બડાઈ, આપ વડાઈ કે લાલસા આવી માન પૂજા વગેરેની પહેલાથી જ બાળી નાખી હોય, મારે કે મોટાઈ જોઈતી નથી એવો જો ભાવ પહેલાથી કેળવ્યો હોય તો પછી પ્રભુશ્રીએ જોઈ લો પછી કેવું આત્માનું કામ થાય છે. પણ પહેલેથી જ માન, પૂજા, બડાઈ, લાલસા વગેરેને બાળી દીધા હોય અને એકમાત્ર મોક્ષની અભિલાષા રાખી હોય, માત્ર મોક્ષ અભિલાષ, તો પછી જોઈ લો એનું બળ પ્રભુ કરી મૂકેલું ખપમાં આવે છે. આવી રીતે આ બધી મોટાઈની વાસના અંદરમાંથી કે કાઢી લીધી હોય તો એને ખપમાં આવે છે અને ડગે નહીં તો એનું કૃપાળુ દેવનું એનું યોગબળ એવું છે કે ગમે તેવા કર્મ હોય તેને બાળીને ભસ્મ કરી નાખે. જો એનું શરણું છોડે નહીં તો પ્રભુશ્રી કે કૃપાળુ દેવનું એવું મન વચન કાયનું એવું યોગબળ છે કે એ બધા કર્મને બાળીને ભસ્મ કરી નાખે. કર્મના શાસરા પણ એને શરણે રહે તો કર્મના પુરુષ કે શું એની તાકાત છે, પણ કૃપાળુ દેવને શરણે રહે તો કર્મના શાસ્ત્રા પણ એને શરણે રહે તો ગાંઠ એવી પાડી દે કે વછૂટે જ નહીં, એવી ગાંઠ પાડી દે કે જે છૂટે જ નહીં. એવું શરણ લે કે ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક મરણની છેલ્લી ઘડી સુધી શરણ નહીં છોડું. કૃપાલુ શુદ્ધ આત્મા છે એવું જ મારું સ્વરૂપ છે, અંતે પણ એ ભાવ નહીં મૂકું. એવી ગાંઠ પાડી દે કે વછૂટે જ નહીં તો જે આવે તેને ફટ દેવા માંડે. તુંય આવી જા, તુંય આવી જા. શુરવીરની પેઠે શસ્ત્ર ચલાવે અને કર્મ ખપાવે. ગમે તેવી વેદની હોય પણ એનો એ જ લક્ષ્ય રહે. ઋષિ કે એવી રીતે સાચું શરણ લઈ લે તો એને કે જે આવે તે મરવા આવે, જે આવે તેને ફટ દેવા માંડે. તુંય આવી જા. શુરવીર હોય તેમ કે તુંય આવી જા, તુંય આવી જા. શુરવીરની પેઠે શસ્ત્ર ચલાવે, ભાવ શસ્ત્ર, અને કર્મ ખપાવે. ગમે તેવી વેદની હોય પણ એનો એ જ લક્ષ્ય રહે. ગમે તેટલી કે છે વેદની હોય, જો એવું શરણ લઈને આત્મભાવ દ્રઢ કર્યો હોય તો છોડે જ નહીં. તો એ કર્મ તો બિચારા આવીને જાય. એવો ભાવ લાવવા માટે આપણને કહે છે. ચક્રવર્તી રાજાને ત્યાં કામધેનુ ગાય હોય છે. પ્રભુશ્રી કહે ચક્રવર્તી રાજાને ત્યાં કામધેનુ ગાય હોય છે. 10,000 ગાયોનું એક ગોકુળ હોય. એક કામધેનુ ગાય હોય ત્યાં 10,000 ગાયોના આવા કેટલાય તો ગોકુળો હોય. 10,000 ગાયના 10,000 ગાયોનું એક ગોકુળ ગણાય. એવા ઘણા ગોકુળ તેને ઘેર હોય ચક્રવર્તીને ત્યાં. માત્ર બીજી ગાયોનું દૂધ પીને રહેનારી જે ગાયો હોય તેવી ગાયોનું માત્ર દૂધ જ પીનારી 1,000 ગાયો હોય. 10,000 ગાયોનું દૂધ 1,000 ગાયો પીનારી હોય. તેનું દૂધ પીને રહેનારી 100 ગાયો હોય. તેનું દૂધ પીને રહેનારી 10 ગાયો હોય. 1,000 ગાયોનું દૂધ 100 ગાય પીએ, 100નું 10 પીએ. એવી ગાયો હોય
તેનું દૂધ પીનારી એક કામધેનુ ગાય હોય એવી, એટલે હજારો 10,000 ગાયનું જે સત્વ સાર તત્વ જેના દૂધમાં છે એવી એક કામધેનુ ગાય હોય. તેના દૂધની ખીર તેનો વાછરડો કે ચક્રવર્તી જ પી શકે. એનું દૂધની ખીર દૂધની તાકાત જે એમાં છે એ કોણ જીરવી શકે? ચક્રવર્તી કા એનો વાછરડો. ચક્રવર્તીની પટરાણી પણ તે ન જીરવી શકે. ચક્રવર્તીની પટરાણી પણ તે ન જીરવી શકે. તેની દાસી રાંધવાના વાસણે ચોટી રહેલા ખબડા, બળેલો માવો વાસણ સાફ કરતા ખાતી, તેને લીધે તેનામાં એટલું બળ સામર્થ્ય આવતું કે જેને ઘણની ચોટ દેતા કે ખળમાં નાખીને વાટતા પણ ન ભાગે તેવા હીરા તે ચપટીમાં દાબીને ચૂરા કરી નાખતી. દાસી એ પણ બળેલો માવો જ્યારે ખીર બનાવે ચક્રવર્તી માટે છેલ્લું જે ચોટેલું હોય બળીને એ વાસણ સાફ કરતા એ ચક્રવર્તીની દાસી ખાય તો એમાં કેટલી તાકાત આવે, બળ આવે કે ઘણની ચોટ મારે, ઘણની તો પણ જે હીરો ભાંગે નહીં, કે ખળમાં નાખીને કૂટે તો પણ હીરો તૂટે નહીં, એવા હીરામાં ને તે ચપટીમાં દાબીને પણ એના ચૂરા કરી નાખતી. તો ચક્રવર્તીનું કેટલું જોર, તો ચક્રવર્તીનું કેટલું બળ હશે. શાને માટે આ દ્રષ્ટાંત દીધો તેવા જતી રહી, કઈ જોર વિશે હશે. પ્રભુ શ્રી કે મેં આ શા માટે વાત કરી એનું મૂળ કારણ જતું નહીં આશય, પણ કઈ જોર વિશે વાત કરી. એટલે આવા પૌદ્ગલિક પદાર્થોમાં પણ એટલું બળ રહ્યું છે. દરેક દ્રવ્ય અનંત શક્તિ વાળું છે, તેમ આત્મામાં પણ અનંત શક્તિ રહેલી છે. જે આત્મશક્તિને પ્રગટાવે તેની પ્રગટે. આ ભૌતિક શક્તિઓને આજકાલના આધુનિક વૈજ્ઞાનિકો એ શક્તિઓ પાછળ પડ્યા તો કેવી કેવી એ પૌદ્ગલિક શક્તિઓનો આવિષ્કાર કર્યા. અહીંયા બેઠા બધું જોઈ શકાય, જાણી શકાય, વાત કરી શકાય, ફોટા જોઈ શકાય. એ બધી પૌદ્ગલિક શક્તિ છે, ભૌતિક પૂદગલની શક્તિઓ છે. એવી આત્માની પણ અન્ય શક્તિઓ છે. કોઈ કૃપાળને જેવા કે વિરળા જ્ઞાનીઓ તીર્થંકરો એ આત્મશક્તિની પાછળ પડ્યા કે આત્મામાં અનંત શક્તિ રહેલી છે, એને પ્રગટાવું કે જે કદી નાશ ન પામે તો એમની આત્મશક્તિઓ બહાર આવી તો એ અહીંયા બેઠા 14 રાજલોક જોઈ શકે, બધું જાણી શકે. એવી આત્મામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, વીર્ય શક્તિ દરેક આત્મામાં રહેલી છે. એમણે એની પાછળ પુરુષાર્થ કર્યો તો એ પ્રગટ થઈ. નહીં તો ભૌતિક તુચ્છ વસ્તુઓની પાછળ બધી શક્તિને વેડફી નાખે તો ક્યાંથી બહાર આવે. પણ દરેક દ્રવ્ય અનંત શક્તિવાળું છે. 6 દ્રવ્ય આત્મશક્તિ એવી આપણામાં રહેલી છે. હવે એના માટે આપણે પુરુષાર્થ કરીએ અને એકવાર જો એ બધી શક્તિઓ બહાર આવી ગઈ તો પછી ત્રિકાળમાં કોઈ પણ કાળમાં એને કાંઈ કરવાનું રહેતું નથી. બધું એક જ ઠેકાણે બેઠા દેખાય, જણાય, અનંત સુખ અનુભવાય, અનંત વીર્ય શક્તિ પ્રગટે. એવું પ્રત્યેક આત્માનું સામર્થ્ય રહેલું છે. પછી એને કોઈ દિવસે પણ જન્મ નથી, મૃત્યુ નથી, શોક નથી, ચિંતા નથી, રોગ નથી, ઇષ્ટનો વિયોગ નથી કે અનિષ્ટનો સંયોગ નથી કે આધિ નથી, વ્યાધિ નથી, ઉપાધિ નથી, કાંઈ જ નથી. સર્વકાળને માટે અનંત સુખ ભોગવે છે. એવું જે મુક્ત પદ, મોક્ષ પદ પ્રત્યેક આત્મા પામી શકે છે. પણ એના માટે પુરુષાર્થ કરે તો પામે. એક જ વાર એવો પુરુષાર્થ કરવાનો છે. કેવળ જ્ઞાન થઈ ગયું કે પછી બસ કાંઈ પણ કરવાનું નથી. કોઈ દિવસે એને ભક્તિ, સ્વાધ્યાય, ભજન કાંઈ કરવાની જરૂર નથી. સર્વકાળને માટે અનંત સુખમાં એ બિરાજમાન થાય છે. કંઈક જો ચક્રવર્તીનું કેટલું જોર, શાને માટે દ્રષ્ટાંત તે વાત જતી રહી, કંઈ જોર વિશે હશે. પ્રભુ શ્રી કહે પ્રભુ કર્મ, કર્મને કર્મ, કર્મરૂપી મદારી જીવરૂપી માકડાને રમાડી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં કર્મ. આ કર્મનું જ ફળ આપણે બધા જોઈએ છે. આપણી આ સ્થિતિ કેમ, આજે કેમ બેઠા કે એવા કર્મો કંઈ બાંધ્યા, કર્મો એટલે કામો કર્યા કે જેને લઈને આ રાગદ્વેષના ફળમાં આવા નોકર્મરૂપ આ શરીર દેહ ધારણ કરવો પડ્યો. આ કર્મનું ફળ છે. ભાવ કર્મ રાગદ્વેષ
એનાથી જ્ઞાનાવરણ્યાદિ આ દ્રવ્યકર્મનો બંધ થાય અને આ ફળમાં આ બધું ભોગવવું પડે, શરીર, કુટુંબ વગેરે ઉપાધિ. એટલે પ્રભુશ્રી કે કર્મ, કર્મ ને કર્મ, કર્મ, કર્મ ને કર્મ, કર્મરૂપી મદારી જીવરૂપી માકડાને રમાડી રહ્યો છે. બીજું શું? આ દેખાય છે તેવો જીવ હશે? આપણે આ શરીર મળમૂત્રની ખાણમાં રહેલો આત્મા દેખાય તો એ મળમૂત્ર રૂપ હશે? આ દેખાય છે તેવો જીવ હશે? આત્માનું સ્વરૂપ શું? આત્માનું મૂળ સ્વરૂપ શું? આત્માનું સ્વરૂપ શું? જ્ઞાન, દર્શન, ચારિત્ર, જાણવું, દેખવું, સ્થિર થવું. કે આત્માનું સ્વરૂપ તો જ્ઞાન, દર્શન, ચારિત્રમય છે. જાણવું, દેખવું એ આત્માનું મૂળ સ્વભાવ છે, જ્ઞાન દર્શનમય. અને સ્વભાવમાં સ્થિર રહેવું એનો સ્વભાવ છે, ચારિત્ર દશા. પણ એ સ્વભાવ મૂકીને વિશેષ ભાવ વિભાવમાં ગયો, રાગદ્વેષ કરે છે, માટે બંધાઈ જાય છે. બાકી જોવા જાણવામાં કોઈ દોષ નથી. જ્ઞાતા દ્રષ્ટા એ તો આત્માનો સ્વભાવ છે જાણવું, દેખવું. પણ એમાં આ સારું છે, ખોટું છે, એ ભાવ આવ્યા વગર રહેતા નથી અને આત્મા બંધાઈ જાય છે. આત્માનું સ્વરૂપ શું? જ્ઞાન, દર્શન, ચારિત્ર, જાણવું, દેખવું, સ્થિર થવું. કૃપાળુ દેવનું વચન છે, હૃદયમાં લખી રાખ્યું છે. કૃપાળુ દેવનું વચન છે, હૃદયમાં લખી રાખ્યું છે. અમને તો કે કૃપાલદેવ વાત કરેલી એમને હૃદયમાં લખી રાખ્યું છે. શું કહ્યું? તો કે મુનિ જળ ભરત થઈને ફરજો, મુનિ જળ ભરત થઈને ફરજો, ગાંડિયા થઈ જવા જેવું છે. પણ કહેશે મુનિ ખાય છે, પીએ છે ને આમ કેમ કરે છે? પ્રભુશ્રી કે અમને તો કૃપાલદેવ એમ કહ્યું છે, હૃદયમાં અમે લખી રાખ્યું છે કે મુનિ જળ ભરત થઈને ફરજો. અમે કંઈ જાણતા નથી એમ થઈને ફરજો. એટલે તો ગિરનારના પર્વતોમાં રહેવામાં એમને લાભ માણ્યો. જળ ભરત જેવા થઈ ગયા, અમે પ્રભુ કંઈ જાણતા નથી. આ તો ભાવિ હશે આપણા પુણ્યનો ઉદય કે અહીંયા આવવાનું બને છે. બાકી મુનિ જળ ભરત થઈને ફરજો, ગાંડિયા થઈ જવા જેવું છે. બ્રહ્મચારીએ દ્રષ્ટાંત કહ્યું છે કે પોપટને પાંજરામાં પૂરે છે. શા માટે? એ મીઠું બોલે છે એટલે એને પાંજરામાં નાખે, ડાપણ કરે, તે ફસાય છે. ગાંડિયા થઈ જવા જેવું છે. આપણને કે હું કાંઈ જાણતો નથી એમ વ્યવહારમાં તો આવું જ થઈ જવા જેવું છે. વ્યવહાર સૂતો મૂકે તે જાગે આત્મકાર્યમાં, ચિંતવે વ્યવહાર રોજે તે ઊંઘે આત્મકાર્યમાં. સમાધિ શતકમાં પૂજ્યપાદ સ્વામી નાની પુરુષ થઈ ગયા, એમણે કહ્યું કે વ્યવહારને સૂતો મૂકે, એના વિચારો કરે નહીં, તે જ આત્મકલ્યાણ કરી શકે. નહીં તો બીજા વિચારો જ કર્યા કરે તો આત્મકલ્યાણ નહીં થાય, આત્મવિચાર નહીં થઈ શકે. વ્યવહાર સૂતો મૂકે તે જાગે આત્મકાર્યમાં, અને ચિંતવે વ્યવહારો જે બહારના જ વિચારો વ્યવહાર કે વેપાર આદિના કર્યા કરે તો તે ઊંઘે આત્મકાર્યમાં, તે આત્મકાર્યના વિચાર નહીં થઈ શકે. કેમ કે આત્માનો ઉપયોગ એક જ છે. કબીરદાસજી કહે છે, કબીરા મન તો એક હૈ, ચાહે जिधर लगा, चाहे गुरु की भक्ति कर, चाहे विषय कमा. કબીરદાસજી કે ઉપયોગ તો આત્માનો એક છે. એ કાં તો સત્પુરુષના વચનમાં લગાવ ને આત્મશુદ્ધિ કર, કાં પછી વિષયો કમા. 5 વિષયોમાં જ ભટકાવવું હોય તારે રખડવું તેમ કર. કબીરા મન તો એક હૈ, ચાહે जिधर लगा, चाहे गुरु की भक्ति कर, અને ચાહે વિષય કમા. તેમ પ્રભુશ્રી કહે છે, કૃપાળુ દેવનું વચન છે, હૃદયમાં લખી રાખ્યું છે કે મુનિ જળ ભરત થઈને ફરજો, મુનિ જળ ભરત થઈને ફરજો, ગાંડિયા થઈ જવા જેવું છે. પણ કહેશે મુનિ ખાય છે, પીએ છે ને આમ કેમ કરે છે? બીજે કંઈ ચેન પડતું નથી, જેથી ગમત પડે તે તો હોય નહીં. ઉદાસ ઉદાસ ઉદાસ, મૂંઝવણ ને મૂંઝવણ રહે છે, કંઈ સાતું નથી. એટલે જેથી ગમત પડે, જ્ઞાન ગમત તે તો છે નહીં. એટલે મન ઉદાસ ઉદાસ ને ઉદાસ રહે છે. એક સત્સંગ જ પ્રિય છે.
શ્રદ્ધા પરમ દુલ્હા એ આવી ગઈ તો કામ કાઢી નાખે. શ્રદ્ધા પરમ દુલ્હા એ આવી ગઈ તો કામ કાઢી નાખે. સાચા પુરુષની ઓળખાણ શ્રદ્ધા એ સમ્યક્ત્વ આજે કે 50 વર્ષે પણ તેને જે વળગી રહેશે તેનો બેડો પાર છે. સતની શ્રદ્ધા, સત એટલે આત્મા જેને પ્રગટ છે એવા સત્પુરુષની શ્રદ્ધા એ પરમ દુર્લભ છે. આ ભગવાન મહાવીરનું પરમ વિચારણીય વાક્ય છે. એટલે પ્રભુ કે આવતા પર્યુષણ સુધી વિચારજો. આ આવ્યું નહીં, બધું કર્યું અનંતકાળના પરિભ્રમણમાં, પણ શ્રદ્ધા પરમ દુલ્હા એ આવી ગઈ તો કામ કાઢી નાખે. જેમ કે આપણા માટે કૃપાળદેવ સત્પુરુષ છે, એના વચનોથી કે કોઈ રીતે પણ જો શ્રદ્ધા આવી જાય તો આપણું અડધું કામ થઈ ગયું. પછી એ કે એમ કરવાનું, બીજું શું? એનું યથાશક્તિ એ વર્તન જ કરવાનું રહે. પછી પહેલા પુરુષ શોધવા ગયા તો મળે નહીં, અને આપણી બુદ્ધિ શું કોને ઓળખી શકાય? એટલે પ્રભુશ્રી કે તમને આ સાચો હીરો શોધી આપ્યો છે, હવે એને સંભાળો. બીજે ભટકોમાં એક આ સત છે, એની આજ્ઞાથી અમારું હિત થયું છે, માટે તમારું કલ્યાણ થશે એની જવાબદારી લઈએ છીએ, માટે એને વળગી રહો અને કે તેમ કર્યા કરો. એટલે કે વર્તનમાં લાવો, એના ઉપદેશને વાંચી વિચારી અને જીવનમાં ઉતારો તો આજે પણ કલ્યાણ થઈ શકે છે. શ્રદ્ધા પરમ દુલ્હા એ આવી ગઈ તો કામ કાઢી નાખે. સાચા પુરુષની ઓળખાણ શ્રદ્ધા એ સમ્યક્ત્વ, શ્રદ્ધા એ સમકિત છે. સાચા દેવગુરુ ધર્મની શ્રદ્ધામાં સમ્યક દર્શન રહ્યું છે, તેમાં પણ સાચા ગુરુની શ્રદ્ધા હોય તો સાચા દેવ અને સાચા ધર્મનું સ્વરૂપ આપોઆપ ગુરુ સમજાવે. માટે ગુરુની શ્રદ્ધા એ સમકિત. સાચા પુરુષની ઓળખાણ શ્રદ્ધા એ સમ્યક્ત્વ. અને આજે કે 50 વર્ષે ગમે ત્યારે મોડે વહેલે એ તો કરવું જ પડશે. આજે કે 50 વર્ષે પણ તેને જે વળગી રહેશે તેનો બેડો પાર છે. સત્પુરુષનું શરણ લઈને આજ્ઞામાં તન મન ધન અર્પણ કરીને રહેશે તેનો બેડો પાર છે. કર્મ કોઈને છોડે છે? ભગવાન તીર્થંકરોને પણ નથી છોડ્યા, મહાવીર ભગવાનને નથી છોડ્યા, એમને કેટલા દુઃખ ભોગવવા પડ્યા. કર્મ કોઈને છોડે છે? ગમે તેટલી ગભરામણ થતી હોય પણ સત્સંગ સતશાસ્ત્ર અને એવામાં જ કૂટ કરીએ તો કાળ તો એમે જાય ને એમે જાય. પણ એકમાં નિર્જરા છે અને બીજો બંધનરૂપ છે. શું કરીએ? કર્મ ઘેરી લે છે તે પાપ વેઠીએ છીએ. ગમે તેમ થાય પણ એ જ કર્તવ્ય છે. પ્રભુશ્રી કે કર્મ કોઈને પણ નથી છોડતા તો અમને ક્યાંથી છોડે? એટલે ગમે તેટલી ગભરામણ થતી હોય પણ સત્સંગ સતશાસ્ત્ર અને એવામાં જ કૂટ કરીએ તો કાળ તો એમે જાય ને એમે જાય. કાળ તો સમય તો જઈ જ રહ્યો છે, સમય ક્ષણ જતા અનંત કાળ વહી ગયો એમ કૃપાલ કે. એટલે પ્રભુશ્રી કે સમય તો જઈ જ રહ્યો છે. હવે એ જ સમયને જો સત્સંગમાં કે સતશાસ્ત્રના વાંચન વિચારવામાં એવામાં જો કૂટ કરીએ, એ જ કર કરીએ તો કાળ તો પ્રભુ એમે જાય ને એમે જાય. કાળ તો જઈ જ રહ્યો છે. શુભમાં ગાળો નહીં તો અશુભમાં જશે. પણ એકમાં નિર્જરા છે અને બીજો બંધનરૂપ છે. શુભમાં નિર્જરા કે અશુભની નિર્જરા. ખરી નિર્જરા તો સમ્યક દ્રષ્ટિને, પણ અહીંયા પુણ્યાનુબંધી પુણ્યનો બંધ છે. એટલે કારણમાં કાર્યનો આરોપ કરીને એને પણ કહી દીધું નિર્જરા. ખરી નિર્જરા પાપની નિર્જરા તો છે, પુણ્યનો બંધ છે. એટલે પુણ્યાનુબંધી પુણ્યનો બંધ જો આત્મલક્ષ હોય તો. એટલે પ્રભુશ્રી કહે છે કાળ તો એમે જાય ને એમે જાય પણ એકમાં નિર્જરા અને બીજો બંધન છે, બંધરૂપ છે. અશુભ ભાવમાં રહે તો બંધન જ કર્મ બંધન કરે. શું કરીએ? કર્મ ઘેરી લે છે તે પાપ વેઠીએ છે. જે કર્મ અમે બાંધ્યા તે અમારે ભોગવવા પડે છે. ગમે તેમ થાય પણ એ જ કર્તવ્ય છે. એટલે ગમે તેવા કર્મનો ઉદય આવે પણ કરવું તો એ જ. સત્સંગ ભક્તિ સ્વાધ્યાય સત્શાસ્ત્રમાં જ રમણતા કરવી, પુરુષાર્થ એ જ જોઈએ.
ગમે તેમ થાય પણ એ જ કર્તવ્ય છે. અમારું એ સાચવવું જોઈએ ને. ઋષિ કે અમારે પણ અમારા આત્માનું સાચવવું જોઈએ ને. અમારું એ સાચવવું જોઈએ ને. જ્યારે ત્યારે ફુરસદ હોય ત્યારે એ જ સાધનમાં, સ્મરણમાં, ધ્યાનમાં પ્રવર્તીએ છીએ. સૌને એ જ કર્તવ્ય છે. કે જ્યારે એમને ફુરસદ હોય ત્યારે અમે એ જ સાધનમાં, સત્સંગ સત્શાસ્ત્રના વિચારમાં કે સ્મરણમાં કે ધ્યાનમાં, આત્મધ્યાનમાં, આત્મા જેને પ્રાપ્ત છે માટે આત્મધ્યાન કરી શકે. આપણા માટે ઔષધ વિચાર ધ્યાન, વિચાર રૂપ ધ્યાન છે. એકાગ્ર ચિત્તે સત્પુરુષના વચનનો વિચાર કરવો, એ જ્ઞાનીઓનું શું કહેવું છે જાણવું, એ આપણા માટે ધ્યાન છે, વિચાર ધ્યાન. આત્મભ્રાંતિ સમ રોગની, સદગુરુ વૈદ્ય સુજાણ અને ગુરુ આજ્ઞા સંપત્તિની ઔષધ વિચાર ધ્યાન. આત્મભ્રાંતિને કાઢવા માટે વિચારરૂપ ધ્યાન એ દવા છે. કેમ કે હણે બોધ વિતરાગતા, બોધ એ સમ્યક વિચાર છે. એનાથી જ અનાદિની માન્યતાઓ તૂટે છે, મિથ્યા માન્યતાઓ નાશ પામે. જ્યારે જ્યારે ફુરસદ હોય ત્યારે એ જ સાધનમાં, સ્મરણમાં, ધ્યાનમાં પ્રવર્તીએ છીએ. સૌને એ જ કર્તવ્ય છે, સૌને આ જ કરવા યોગ્ય છે. અનંતી પુણ્યનો ઉદય હોય તો સત્પુરુષના મુક્તિ આત્મા સંબંધી વાત સાંભળવાનો યોગ મળે. આ લાખેણી ક્ષણ જાય છે. આખું જગત ધડકૂટમાં પડ્યું છે. કાળને માથે ધિક્કાર છે. ઋષિ કહે અનંતી પુણ્યાઈ ભેગી થઈ અને પુણ્યનો ઉદય આવે ત્યારે સત્પુરુષના મુક્તિ, જે આત્મા સંબંધીની વાત નીકળે તે સાંભળવાનો યોગ મળે છે. આજે આપણને આ સત્સંગનો યોગ છે, જ્ઞાની પુરુષના વચનો કાનમાં પડે, એ ઘણા કાળની પુણ્યનું ફળ છે. બાકી આ કંઈ સહેલું નથી, બધાને મળે નહીં. અનંતી પુણ્યાયનો ઉદય હોય, અનંતી પુણ્યાયનો ઉદય હોય તો સત્પુરુષના મુક્તિ, આત્મા સંબંધી વાત સાંભળવાનો યોગ મળે. આ લાખેણી ક્ષણ જાય છે. ક્ષણ લાખેણી જાય છે. આ લાખેણી ક્ષણ જાય છે. આખું જગત ધડકૂટમાં પડ્યું છે. આ નકામી આરંભ પરિગ્રહની કડાકૂટમાં આખું જગત પડ્યું છે. આખું જગત ધડકૂટમાં પડ્યું છે. કાળને માથે ધિક્કાર છે. એવો ભયંકર કલિયુગ છે જેમાં આપણો વાસ થયો છે. એમાં વળી મહાપુણ્યના ઉદય આવો ઉત્તમ જોગ મળી આવો, એ કંઈ પૂર્વનું કરેલું કંઈક ફળ હશે. બાકી આ કાળમાં આવું હોય નહીં, અને એ પણ આપણને જ મળ્યું. લેવો કંઈ પૂર્વનું કરેલું જાણે કંઈ આરાધના કરી છે, તેથી આ બધું મળ્યું છે. હવે આ ભાવમાં જે મળ્યું એને ઉપાસી કૃપાળની આજ્ઞા અને આપણું જીવન સફળ કરીને અંતે સમાધિમણ સાધીએ, એ જ જ્ઞાની પુરુષનો આપણને ઉપદેશ છે. વિશેષ ઉપદેશ સંગ્રહ 2 275 પ્રભુશ્રીનો બોધ. પ્રભુશ્રી કહે એક વિદ્યાર્થીને શું વાંચતા હતા પ્રભુ, શું વાંચતા હતા? પ્રભુશ્રી કહે, વિદ્યાર્થી કહે નોવેલ વાંચતો હતો, ઉપન્યાસ. એમાં કંઈ જાણવા, પછી વિદ્યાર્થી કહે નોવેલ વાંચતો હતો, એમાં કંઈ જાણવા જેવું નથી. 4th રીડરમાંથી એક વાત છે. પ્રભુશ્રી કે એમાંથી શું વાંચ્યું, શું વાત છે? ત્યારે વિદ્યાર્થી કહે 5 વહાણ લઈ એક માણસ અમેરિકા શોધવા ગયો. તેમાંથી 4 તણાઈજી ગુમ થયા અને બાકીનું એક બેટ આગળ જઈને પાછું વળતા ડૂબી ગયું. પણ ત્યાં બેટમાં સંસ્થાન સ્થાપ્યું, ત્યાં તેનું નામ રહ્યું. એટલે વિદ્યાર્થીએ પ્રભુશ્રીને એમ કહ્યું કે 5 જણા વહાણ લઈને અમેરિકા શોધવા ગયા, એમાંથી 4 જણા તો તણાઈને ગુમ થઈ ગયા, ડૂબીમાં. 5મું વળી આગળ જતાં એક બેટ આગળ ઝંડો સ્થાપ્યો કે અહીંયા સુધી પહોંચ્યા. તો એ પણ પાછો ફરતા બુડી ગયું એનું વાણી. પણ ત્યાં બેટમાં સંસ્થાન સ્થાપ્યું, ત્યાં તેનું નામ રહ્યું. હવે નામ કોના રહ્યા? પોતે તો મરી ગયો. આપ મોએ ડૂબ ગઈ દુનિયા, પછી નામ શું? આપણને આપણા દીકરાઓ
આપણે બધું કારખાનું ઊભું કરીને છોકરાઓને આપીને જઈએ, પછી કે આ બાપાએ જુઓ મને લાખો રૂપિયા આપી ગયા, કરોડો રૂપિયા, એટલે આપણને રોજ માળા પહેરાવે, રોજ આરતી પણ ઉતારે સવારમાં, અને આપણે જે પાપ કર્યા હોય ત્યાં પરોણાના માર ખાતા હોઈએ. માનો કે બળદ થઈ ગયા હોઈએ, ત્યાં ઘોંચતા હોય, ત્યાં દુઃખ પામતા હોય, છોકરાઓ આરતી કરે, શું કામનું? એટલે જે પ્રકારે પાપ કર્યા તેના ફળ આપણને ભોગવવા પડે છે, અને જે મેળવ્યું તે બીજા ભોગવે. પ્રભુ કે પ્રભુ આવું મૂર્ખતે આ કોણ કરે કે પ્રાપ્તિ આપણે કરવી, ભોગવે બીજો, અને ભોગવવાનું ફળ પાછું આપણને, એની અધિકરણ ક્રિયા આપણને લાગે. એટલે કે છે પ્રભુશ્રી કે શું હાથમાં આવ્યું? પ્રભુશ્રી પુસ્તક મંગાવી હાથમાં લઈ આ ચિત્રવાળું કંઈ વાંચતા હતા અને આડા પડ્યા હતા. તે શું વાંચતા હતા એમ પૂછવાનો વિચાર થયો તે પૂછ્યું, કહો એમાં શું મળ્યું? આમાં શું મળ્યું? પછી પ્રભુશ્રી કહે, શરીર નહીં ઠીક હોવાથી મન રોકવા બિચારે વાત વાંચી. શરીર સારું નહીં ઠીક આડો પડેલો અને મનને રોકવા બિચારે વાત વાંચી, પણ ઉલટું મોહનીય કર્મ વધાર્યું. આમાં શું મળ્યું? દુનિયામાં ગમે તે થાય આપણને શું પ્રયોજન? દુનિયામાં છાપા વાંચે લોકો, કેટલાય જણા બિચારા મરી જાય, કે બાઢ આવી હોય કે કોઈ પણ કારણે એક્સિડન્ટ થયું હોય રેલવેનું, આપણે વાંચ્યું પણ એથી શું ફાયદો? શું આપણે એને મદદ કરવા જઈએ છીએ? તો આવા વારંવાર વાંચીને વિકલ્પોથી ફાયદો શું? પણ એના કરતાં એ સમય કોઈ ઉત્તમ સત્પુરુષનો બોધ વાંચી અને કંઈ આત્મહિત કર્યું હોય તો રાગદ્વેષ મોહ કેમ ઘટે એનો ઉપાય લીધો હોય તો. પણ આ જીવ સંકલ્પ વિકલ્પ ખોટા વધારીને દુઃખી થાય છે. અને સવારમાં આપણે આખા જગતના હિતની ભાવના ભાવીએ છીએ કે સકળ બધા જ સુખી થાઓ, સુખી રહે સબ જીવ જગત કે કોઈ કભી ન ઘબરાવે, વૈર પાપ અભિમાન છોડ જગ નિત્ય નયે મંગલ ગાવે. હંમેશા બધા પાપ બધા છોડી દે, બધા સુખી થાઓ એવી ભાવના રોજે ભાવીએ છીએ આપણે. કેમ કે દુઃખ કોઈનું લઈ શકાતું નથી, કોઈને આપી શકાતું પણ નથી સુખ, માટે આપણે તો ભાવના જ ભાવવાની છે. અને મદદ કરવાનો ભાવ હોય તો જ્યાં દુઃખી થાય જાઓ ને, કોઈ ના પાડે છે? માત્ર સમય બગાડવાથી છું, એની વાતો કરવાથી. એટલે કે આમાં ખાલી જીવ સમય બગાડે છે. પ્રભુશ્રી કહે, કાળ તો પ્રભુ એમાંય ગયો અને આમાંય જાય, પણ આવું કોઈ ધર્મ પુસ્તક વાંચવામાં કાળ ગાળ્યો હોય તો શુભ નિમિત્તથી નિર્જરાનું કારણ થાય. કોઈ આટલો સમય છાપા વગેરે ઉપન્યાસ નોવેલમાં કાઢીએ, કોઈ ઉત્તમ સદાચારની વાતો, આત્મા સંબંધી ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિની વાતો વાંચીએ તો આત્મામાં કેટલી યોગ્યતા આવે, જીવ આત્મા નિર્મળ થાય, એને માર્ગદર્શન મળે, જીવવાનો માર્ગ મળે, જીવન ધન્ય મળી ઉત્તમ મળી જાય. પણ આવું કોઈ ધર્મ પુસ્તક વાંચવામાં કાળ ગાળ્યો હોય તો શુભ નિમિત્તથી નિર્જરાનું કારણ થાય. અમને વૃદ્ધાવસ્થામાં વેદનીને લીધે ચેન ન પડે ત્યારે કંઈક શુભ નિમિત્ત ગોઠવીએ છીએ. કે અમારે આ વૃદ્ધાવસ્થા છે, એને દુઃખ કંઈ ઓછા ન જાણશો તો અમે કોઈ શુભ નિમિત્ત ગોઠવીએ છીએ ઉપયોગને રોકવા. આજે કંઈ ઊંઘ ન આવી, ચેન ન પડ્યું, એટલે આમ વાંચવામાં કાળ ગાળ્યો, તે કાંઈ ખોટ ગઈ? અમને કે ઊંઘ ન આવી તો એ સમયે મેં વાંચન વિચારમાં ગાળી લીધો, તો એમાં કંઈ ખોટ ગઈ? હા, લાભ થાય. આ કંઈ તમને કે અમને, તમને કે આમને જ કહું છું એમ નહીં, ખોટું લગાડવું નહીં, પણ આખું જગત આમને આમ દારૂના છાકમાં ગાંડું બન્યું હોય તે મિથ્યાત્વ જ વધારે કરે છે. તો હવે કંઈ વિચારવું કે નહીં? આ કે તમને જ કહું છું કે બીજાને બધાને આપણને આ કરવાનું છે, પણ આખું જગત, જગતવાસી જીવો આમને આમ દારૂના છાકમાં, દારૂ પીધો હોય, નશો ચડ્યો હોય તો ગમે તેમ વર્તે, તેમ દારૂના છાકમાં ગાંડું બન્યું હોય તેમ મિથ્યાત્વ જ વધાર્યા કરે છે. વિપરીત જ્ઞાન મેળવે, તેથી એનું વિપરીત શ્રદ્ધાન થાય અને એનું વર્તન પણ વિપરીત જ હોય. આમ દારૂના છાકમાં આખું જગત
ગાંડું બન્યું હોય તે મિથ્યાત્વ જ વધાર્યા કરે છે, તો હવે કંઈ વિચારવું કે નહીં, કે હવે કંઈ સારું થાય એમ વિચારવું કે નહીં, સમયનો સદુપયોગ થાય તેમ, પણ હવે કંઈ વિચારવું કે નહીં. અનાદિકાળથી ઇન્દ્રિયોના વિષયોમાં જ ફસાઈને જીવે પરિભ્રમણ કર્યું. અનાદિકાળથી આ 5 ઇન્દ્રિયોના વિષયોમાં જ રત રહી અને અનંત સંસાર વધાર્યો છે. સંસાર 4 ગતિનું સંસારમાં ભટક્યા જ કરે છે. કાં તો આ મનુષ્યમાં છીએ હવે, કાં ઢોર પશુની યોનિમાં, કાં નરકમાં, કે કાં દેવમાં. પુણ્ય કરે ઉપર, પાપ કરે નીચે, પાપ પુણ્ય સમય તો અહીંયા આવી ગતિઓમાં ભટક્યા જ કરે છે. 84 લાખ જીવાયોની છે. અનાદિકાળથી ઇન્દ્રિયોના વિષયોમાં જ ફસાઈને જીવે પરિભ્રમણ કર્યું. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમ ભાવ, મમત્વ ભાવ. કૃપાલના વચન ત્યાં ક્યાં પ્રભુશ્રી બોલ્યા, અનાદિકાળથી, આદિ નથી જેની, એવો આત્મા સ્વપ્ન દશા, અજ્ઞાનરૂપ સતદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમ ભાવ, મમત્વ ભાવ, દેહ તે જ હું અને જે એના સંગ પ્રસંગ મળે એ મારા, એવો અનાદિકાળથી આ માન્યતા ચાલી આવે છે. આજે આ મનુષ્યમાં ક્યારે ઢોર પશુની યોનિમાં જઈએ તો ગાય હોય ને તો એની પોતાના વાછરડા પ્રત્યે આવો જ મમત્વ ભાવ છે, મારું. એટલે કે ગાય ક્યાંય જંગલમાં ચરતી હોય તો એને બરાડા પાડે, એને પોતાનું નવું જન્મેલું વાછરડું હોય તો યાદ આવે, એની ત્યાં વૃત્તિ રહે છે કે એ શું કરતું હશે, રાગ છે, મારાપણું છે. એમ જ્યાં જ્યાં જન્મે છે ત્યાં મમત્વ બુદ્ધિ, દેહમાં આત્મબુદ્ધિ અને પરમાં મારાપણું જ છે, છૂટતું જ નથી. અને આ બે નહીં છૂટે ત્યાં સુધી કદી જીવ મુક્ત થાય નહીં કર્મોથી. એવો પ્રેમ જ્ઞાનીઓ કે સત્પુરુષ પ્રત્યે કરો. ऐसे अरिहंत के गुण गावरे मना, आनंदगंजीए लख्યું. ऐसे अरिहंत के गुण गावरे मना, ऐसे जिन चरणे चितलावरे मना, उदर भरण के कारणे रे गौआ बन में જાય. પેટ ભરવા, ઉદર એટલે પેટ ભરવા માટે ગાયો વનમાં જાય ચરવા માટે. ઉદર ભરણ કે કારણે રે ગૌઆ બન મેં જાય. ચારુ ચરે ચીઉ દિશી ફિરે રે, ચારુ ચરે, ચારો ચરે, ચારે બાજુ ફરે. ચારુ ચરે ચીહુ દિશી ફિરે રે, વાકો ચિત્ત બછુરવા માઈ રે મના, વાકો ચિત્ત બછુરવા માઈ રે મના. ऐसे अरिहंत के गुण गावरे मना, ऐसे गुरु चरणे चितलावरे मना. હે મન, આવી રીતે એ ત્યાં રહ્યા છતાં એનું મન વાછરડામાં હોય તેમ હે ભવ્યાત્માઓ, તમે પણ ભગવાનને એવી ભાવથી ભક્તિ કરો કે જ્યાં જાઓ ત્યાં અંદરમાં એ જ યાદ રહે. દિવસમાં પહેલાંના જમાનામાં 1 કલાક કે પહેલાં ભક્તિ કરે, સવારમાં પછી ધંધે વળગે, પણ ચિત્ત એવી દ્રઢતાપૂર્વક તન્મય થઈને ભક્તિ સવારમાં કરી હોય કે ત્યાંય સાંભળે, ત્યાં જ્યાં જાય ત્યાં. એટલે આપણને આનંદગંજી કે એવી ભક્તિ કરો કે તમારું મન જ્યાં જાઓ ત્યાં સત્પુરુષના વચનમાં જ રહે. એવી રીતે 3-4 દ્રષ્ટાંત આપીને આ વાતને પુષ્ટ કરી. આવી રીતે તમે દ્રઢ કરો. બૈરાઓ પણ પહેલાંના જમાનામાં પાણી ભરીને લાવતી, આજે તો નળ થઈ ગયા, તો પણ કે છે બૈરાઓ 2 માટલા ઉપર, માટલું હોય માથા ઉપર, છતાં એ વાતો કરે, તાળી દીએ સખીઓ સાથે પોતાની, અને છતાં પણ એનું ચિત્ત ક્યાં હોય? ઉપર, કે બેલેન્સ જાળવી રાખે છે, લક્ષ્ય ત્યાં હોય છે, એ છૂટે નહીં. એવી રીતે કે છે બીજા કામ કરવા પડે તો કરો, કેમ કે ગ્રસ્તાવસ્થા છે, મોહ છૂટતો નથી, તો કામ કરવા પડે, પણ ચિત્ત સત્પુરુષ એ લક્ષ્ય આત્માનું કે કદી ભૂલશો નહીં. તેમ પ્રભુશ્રી કહે છે આ અહમ ભાવ, મમત્વ ભાવ જ્યાં જ્યાં જન્મ્યો ત્યાં કર્યો છે. ઢોર પશુની યોનિમાં ત્યાંય બુદ્ધિ નથી તો એનું મોહ, એ મમત્વ ભાવ છે એ ત્યાંય છે. પરિગ્રહ સંજ્ઞા, એટલે એને પણ પોતાના વાછરડા પ્રત્યે મોહ છે, તેમાં પણ નહીં છે.
અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમ ભાવ, મમત્વ ભાવ, અહમ ભાવ અને મમત્વ ભાવ, અહમ ભાવ અને મમત્વ ભાવ, બસ આમાં બધું આવી ગયું. પ્રભુ બે વાર બોલી, આમાં તો પ્રભુ બધું આવી ગયું. આ હું પણ ને મારા પણ એ સંસાર છે. હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ, સ્ત્રી, પુત્ર આદિ મારા છે આ સંસાર. આ મમેતી મંત્રો મોહસ્ય જગત અંધકૃત, આખા જગતને આંધળું બનાવનાર આ હું અને મારું આ મોહ રાજાનો મંત્ર છે. આખા જગતને ગાંડું બનાવી દીધું છે. અયમ નેવ નય પૂર્વ પ્રતિમત્રો મંત્રોપી મોહજીત. હું નહીં, મારું નહીં. એટલે હું જેને કહું છું એ દેહ રૂપે હું નહીં, હું દેહાદિ સ્વરૂપ નહીં, અને દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ પણ મારા નથી. બસ એ જ મોહ રાજાને જીતવાનો મંત્ર છે. હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ પણ મારા નથી. તો તું કોણ છું? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. આત્મભાવનાથી રાગ દ્વેષ ક્ષય થાય. અનંત કાળમાં તો એવો નથી, એનો નાશ સંભવે છે. આ ઉપાય બતાવ્યો તો કે રાગ દ્વેષનો ક્ષય થયે કેવળ જ્ઞાન થશે અને આત્મભાવનાથી ક્ષય થાય. એટલે આપણને આત્મભાવના બતાવી. આ આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, અને કેવળ જ્ઞાનથી રાગ દ્વેષનો ક્ષય એટલે મુક્તિ નિશ્ચિત છે. અનાદિ અહમ ભાવ અને મમત્વ ભાવ, અહમ ભાવ અને મમત્વ ભાવ, બસ આમાં બધું આવી ગયું. પશુ, પંખી, ઝાડ, પહાડ, ઇન્દ્ર, ચંદ્ર વગેરે મેં જાણ્યું, મેં ખાધું, મેં પીધું, બધામાં હું ને મારું એ મિથ્યાત્વનું મૂળ છે. પશુ હોય કે પંખી હોય, ઝાડ પહાડમાં જાય ત્યાંય પરિગ્રહ સંજ્ઞા, આહાર સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને ભય સંજ્ઞા ત્યાં પણ છે. એટલે ઝાડ પહાડમાં જન્મે એકંદરી રૂપે કે ઇન્દ્ર થાય કે ચંદ્ર વગેરે, પણ મેં જાણ્યું, મેં ખાધું, મેં પીધું, બધામાં હું ને મારું એ મિથ્યાત્વનું મૂળ છે. જે પોતાનું સ્વરૂપ જ નથી અને પોતે માની બેઠો કે દેહ તે જ હું. ત્યારે જ્ઞાનીઓ કે આ મિથ્યાત્વ, જૂઠાપણું, આ વાત એમ છે જ નહીં. તું આ દેહને તારું સ્વરૂપ માને છે જ નહીં, પરને મારું માને તારું છે જ નહીં. તારું હોય તો આ ઘર, કુટુંબ વગેરે તું જાય ત્યારે સાથે લઈને જા. તારું હોય તો કાં તો એ સાથે આવે, કાં તું લઈ જઈ શકતો હોય. તું નથી લઈ જઈ શકતો માટે તારું નથી, તારી સાથે આવતા નથી માટે એ પણ તારા નથી. પણ આપણે માની લીધું તો જ્ઞાનીઓ કે તારી એ મિથ્યા માન્યતા છે, ખોટું છે. બધામાં હું ને મારું એ મિથ્યાત્વનું મૂળ છે. 6 પદનો પત્ર અમૃત વાણી છે, અમર બનાવે એવો છે. 6 પદનો પત્ર અમૃત વાણી છે. પત્રો તો બધાય સારા છે, પણ આ તો લબ્ધિ વાક્ય જેવો છે. લબ્ધિ એટલે પ્રાપ્તિ કરાવી દે સ્વરૂપની, એ આત્મલબ્ધિ પ્રાપ્ત કરાવે એવો આ પત્ર છે. પત્રો તો બધાય સારા, પણ આ 6 પદની શ્રદ્ધા તો જીવને અમર બનાવી દે, મરણનો ભય ટાળી દે. 6 પદનો પત્ર અમૃત વાણી છે. અમૃત અમર બનાવે. પેલું અમૃત તો કહેવા માત્ર, એ દેવલોકનું અમૃત અમર નહીં બનાવે, પણ અસંખ્યાત વર્ષો સુધી ત્યાં જીવે છે માટે કે એ તો અમર થઈ ગયા દેવો તો અમૃત બીને. ત્યાં કોઈ અમૃત એવું પડ્યું નથી કે અમર બની જાય, પણ આ વચનામૃત, ઉપદેશામૃત કે બોધામૃત તો જરૂર એને અમર બનાવે. 6 પદનો પત્ર અમૃત વાણી છે. પત્ર તો બધાય સારા છે, પણ આ તો લબ્ધિ વાક્ય જેવો છે. 6 માસ સુધી એને ફેરવે તો પ્રભુ કંઈનું કંઈ થઈ જાય. માત્ર આત્મભાવ ટકાવે 6 મહિના સુધી પુરુષાર્થ બળે તો કે જુઓ કંઈનું કંઈ થઈ જાય. 6 માસ સુધી એને ફેરવે તો પ્રભુ કંઈનું કંઈ થઈ જાય. ગમે તે અડચણ વિઘ્ન આવે તે હડસેલી મૂકું. એ દિવસ પ્રત્યે એક વખત વિચારી જવાનું રાખ્યો તો પછી જોઈ લો સમકીતનું કારણ છે. રોજ એક પ્રતિ દિવસ એને વિચારે, વિચારપૂર્વક બોલે તો પણ કે છે સમ્યક દર્શનનું કારણ છે. શ્રદ્ધારૂપ સમકીત આવે, 6 પદની એને શ્રદ્ધા થઈ જાય. હું આત્મા છું, નિત્ય છું, મારો કોઈ કાળે નાશ નથી. શરીર જન્મ્યું, શરીર મરણ પામે, નાશ થાય. હું જન્મ્યો જ નથી,
તો મારો નાશ કોઈ કાળમાં હોઈ શકે જ નહીં. એટલે એ સંકિતનું કારણ છે 56નો પત્ર. એ સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે. કૃપાલના વચનો. એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં જાગ્રત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય. સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવ મોક્ષને પામે. એ જે અનાદિની હું ને મારાપણાની જે સ્વપ્ન દશા છે, સપનામાં જોયેલું મિથ્યા છે. સપનામાં આપણું મરણ જોઈએ, હું મરી રહ્યો છું, મને મારે છે ને હું મરી ગયો. અને જાગે તરત જ મરણના ભયથી જાગે કરે હું તો જીવતો છું. અર્થાત સ્વપ્ન દશામાં જોયેલું મરણ એ મિથ્યા હતું, ખોટું હતું, એ મૃત્યુ હતું જ નહીં. પણ ભ્રાંતિથી એમ ભાસ્યું કે હું મરી ગયો. એમ આ દેહ તે હું એમ એને માની બેઠો છે, પણ દેહ પોતે નથી જ. એ સ્વપ્ન દશાની જેમ જ મિથ્યા છે. એ સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે. સ્વપ્ન સ્વરૂપ આજે મિથ્યા માન્યતાઓથી રહિત પોતાનું શુદ્ધ સહજાત્મ સ્વરૂપ છે. આજે પણ છે. પોતે નહીં માને કે હું દેહ જ છું, આત્મા નથી, એમ માનવાથી પણ એ દેહ થઈ જવાનો નથી અને એનો આત્મા નાશ પામવાનો નથી. આપણે માનીએ કે આજે ઇંગ્લેન્ડ અમેરિકા કોઈ છે જ નહીં, માની લો, તેથી કંઈ મટી જવાના છે? પોતે નહીં જોયું એમ માની લે કાંઈ જ નથી. જેમ માની લે કે સ્વર્ગ નથી, નરક નથી, આ આત્માય નથી, કાંઈ જ નથી. તું માને એથી શું થઈ ગયું? જે વસ્તુની સ્થિતિ જેમ છે તેમ છે જ. ચોરી કરવાથી જેલમાં નાખી દે હું નથી માનતો, એમ કોઈ માને? ભલે લોકો કે એમ કે જેલમાં નાખી દે, ચોરી શું થઈ ગયું આમાં? હું નથી માનતો. પછી ચોરી કરે અને એને પકડી લે, કોઈ પકડાઈ જાય અને એને પકડીને પછી જજ આગળ લઈ જાય તો કે હું સાહેબ એમ માનતો નહોતો કે મને કોઈ પકડી લેશે ને જેલમાં દુઃખ અને ચોરીનું આવું ફળ હોય, હું માનતો નહોતો. તો કે ભાઈ તું માનતો નહોતો, તારે માનવું જોઈએ. ભારતનો એક નાગરિક થઈને નથી માનતો તો હવે માનજે. હવે આ સજા એકવાર ભોગવી લે કે એનું કેટલું દુઃખ છે, એકવાર ભોગવી લે. તે અપરાધ કર્યો પછી તને ખબર પડી જશે, તો બીજી વાર તું નહીં કરે. તો કે સાહેબ મને ખબર નહોતી એવું એટલે મને માફ કરી દો. એ માફી નહીં. તને ખબર પડે કેવી રીતે? ખબર પડતી હોય તો પહેલાં પડી ગઈ હોત. એટલે હવે તું શિક્ષા ભોગવીશ ત્યારે તને ખબર પડશે. એટલે એનું શિક્ષા ભોગવ, પછી તને લાગે કે આ ચોરીનું ફળ માર પડે એવું ખોટું છે, આ દુઃખરૂપ છે, તો બીજી વાર નહીં કરતો. એમ નરક સ્વર્ગ હું નથી માનતો, તો જા નરકમાં દુઃખ ભોગવ. પછી ત્યાં પાપના ફળ દુઃખ ભોગવે. પછી કે મને તો હું તો માનતો જ નહોતો નરકને, તેથી કે એને છૂટ છોડી દે. જા હવે ભાઈ તું નહોતો માનતો, તને ખબર નહોતી, કોઈ છોડે નહીં. એટલે કહેવાય છે વ્યવહારમાં પણ કે ઝેરના અખતરા કરાય નહીં. ઝેરના અખતરા ના હોય. કોઈ કહે કે આ ઝેર છે, પેલું સેનાઇડ જેવું કંઈ આવે, જીભને અડાડે એક માણસ મરી જાય, પણ આપણે કહીએ કે એવું કંઈ હોય? શું કંઈ કાગળના થોડાય છે તૂટી જે ફાટી જે, એમાં શું અડાડતા કેમ મરી જાય માણસ? એ હું નથી માનતો. તો કર અખતરો. હા, પછી જીભે અડાડે તો મરી જાય. એમ પાપના અખતરા ના હોય. જ્ઞાની કે ભાઈ આ પાપ છે તો મૂકી દે, પછી એના ફળ ખોટા આવશે, પછી તું મરી જઈશ, એટલે આ જન્મવણ વધશે. શું કામ આવી રિસ્ક લે છે? એમ ઝેરના અખતરા કરાય નહીં. તેમ જ્ઞાની પુરુષ કે એની આજ્ઞાથી વિરુદ્ધ વર્તાય નહીં. નહીં તો ઝેર જેમ મારે એ તો એક જ ભવ મારે, આને આ ભવો ભવ રજડાવે. માટે પ્રભુશ્રી કહે એ સ્વપ્ન દશાથી રહિત જે પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે, આવા ભાવ કરે કે ઓહો દેહથી ભિન્ન આત્મા છું એમ માની લે, તો સહજ માત્રમાં તે જાગ્રત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય. સમકિત એટલે શ્રદ્ધા. દેહથી ભિન્ન એવો આત્મા, અનંત શક્તિવાળો હું છું, ભગવાન જેવો છું, એમ એને શ્રદ્ધાન થાય. પણ ક્યારે? સત્પુરુષની વાત માને તો. નાની કોઈ આત્મા જો માની લેવું જોઈએ કે આ મળમૂત્રની ખાણ એ તારું સ્વરૂપ નહીં, માની લે તો એનું કામ થઈ ગયું. નહીં માને તો ભટકે આ દેહમાં, યોનિઓમાં 84 લાખ. એ શબ્દ સાથે રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે. એમ જો જીવ પરિણામ કરે, આવા ભાવ કરે તો સહજ માત્રમાં
તે જાગ્રત થઈ, આત્મજાગૃતિ આવી, મોહ નિદ્રા શમી જઈ અને સમ્યક દર્શન તેને પ્રાપ્ત થાય, શ્રદ્ધાન થઈ જાય કે આ પાપ કહેવાય, એનું ફળ દુઃખરૂપ આવશે, પછી પાપ કરે નહીં, પણ માને જ નહીં તો કેવી રીતે છોડે? તો સહજ માત્રમાં તે જાગ્રત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય, સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે, સમકિત પ્રાપ્ત કરી ને સ્વસ્વભાવરૂપ મોક્ષ છે. પોતાનું આત્મા એ અવ્યાભાસ સ્વરૂપ છે. અનંત દર્શન જ્ઞાન તો અવ્યાભાસ સ્વરૂપ, આત્મામાં કોઈ બાધા નથી, કોઈ પીડા નથી, અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે. આપણો આત્મા જો નિર્મળ થાય તો અહીંયા બેઠો 14 રાજલોકને જોઈ શકે અને બધું જ જાણી શકે. ક્યાંય જવાની એને જરૂર નથી. એવી અનંત શક્તિ પ્રત્યેક આત્મામાં પડી છે, પણ એને બહાર લાવે તો કામ થાય, નહીં તો એ તીરો ભાવે જ રહે. એને આવિર્ભાવ ન કરે એનો, તે શક્તિઓ કોઈ કાળે બહાર નહીં આવે. તો સહજમાત્મા તે જાગ્રત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય, સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવ રૂપ મોક્ષ છે. કેમ કે મોક્ષ કયો? નિજ શુદ્ધતા, પોતાના આત્માની શુદ્ધ અવસ્થા એ જ મુક્તિ. પહેલા મોક્ષ તો અહીંયા થાય છે, ભાવ મોક્ષ. સહજ સ્વભાવ રૂપ મોક્ષને પામે. પ્રભુશ્રી કહે આ મોક્ષ માર્ગ હવે બીજું મારે ક્યાં માન્ય છે એવી પકડ થઈ ગઈ, એટલે વહેલું મોડું એ રૂપ થઈ છૂટકો. પ્રભુશ્રી કે આ મોક્ષ માર્ગ કયો કૃપાળ દેવે, પણ હવે બીજું મારે ક્યાં માન્ય છે? બીજું મારે કંઈ માનવું જ નથી. જેમ જ્ઞાનીઓ કહ્યું એ જ માનવું છે, એવી જો પકડ થઈ ગઈ એટલે વહેલું મોડું એ રૂપ થઈ છૂટકો. શ્રદ્ધાન થઈ ગયું, આત્મા છું, નિત્ય છું, કરતા ભોગતા, મોક્ષનો ઉપાય છે. તો એ જીવ પાપ કરે નહીં. કોઈને દુઃખ ગમતું નથી, પણ દુઃખ શું, સુખ શું જાણ્યું નહીં હોવાથી દુઃખના કારણો સેવે છે, માટે દુઃખ આવી પડે છે. કારણ ઉપાસે દુઃખના તો દુઃખ આખર મૂજવે, પણ આ દુઃખના કારણ છે, આ સુખના એવા સમજાઈ જતો જાણીને કોઈ દુઃખી થવા ઈચ્છતું નથી. એટલે પ્રભુ આ જો પકડ થઈ ગઈ, નાની કહ્યું જેમ વાત તે માન્ય થઈ ગઈ, તો વહેલું મોડું એ રૂપ થઈ છૂટકો. વહેલે મોડે એ જીવ તે રૂપ થશે જ. જન્મ જરા મરણ રોગ આદિ બાધા રહી સંપૂર્ણ મહાત્મ્યનું ઠેકાણું એવું નિજ સ્વરૂપ જાણી વેદી તે કૃતાર્થ થાય છે. જો આ વાત સત્પુરુષે કહેલી માન્ય થઈ જાય કે હું આત્મા છું, નિત્ય છું વગેરે, તો એના જન્મ જરા મરણ રોગ શોક ચિંતા ઇષ્ટ વિયોગ અનિષ્ટ સંયોગ બધા દુઃખ નાશ પામે છે, સર્વકાળને માટે. ફરી કે કરોડો વર્ષ પછી પાછા આવશે એમ નહીં. કોઈ કાળે એને જન્મનું દુઃખ નહીં, ગર્ભાવસ્થાના દુઃખ નહીં, મૃત્યુનું દુઃખ નહીં, વૃદ્ધાવસ્થાના દુઃખ નહીં, કોઈ કાળે રોગ આવે નહીં, કોઈ ઇષ્ટનો વિયોગ થાય નહીં કે અનિષ્ટનો સંયોગ થાય નહીં, કોઈ ચિંતા નહીં, કાંઈ જ નહીં. એવું આત્માનું જે સહજાત્મ સ્વરૂપ છે, આવું સુખરૂપ છે. જન્મ જરા મરણ રોગ આદિ બાધા રહિત સંપૂર્ણ મહાત્મ્યનું ઠેકાણું એવું નિજ સ્વરૂપ. એ જો પોતાનું આત્મ સ્વરૂપ એવું જ સંપૂર્ણ મહાત્મ્યનું ઠેકાણું, અનંત લબ્ધિ સિદ્ધિ રિદ્ધિ બધી આત્મામાં રહેલી છે, એવું મહાત્માનું ઠેકાણું નિજ સ્વરૂપ જાણી, આત્માનું સ્વરૂપ જાણી અને વેદી અનુભવી તે કૃતાર્થ થાય છે, કૃત્ય થઈ જાય છે. પછી એને કંઈ કરવાનું રહેતું જ નથી. સમ્યક દર્શને કેવળનાન થાય, કેવળનાન થઈ કૃત્ય બની જાય છે. કરવાનું બધું કરી લીધું, એને પછી કાંઈ અનંત કાળ સુધી કાંઈ કરવાનું નથી. પ્રભુશ્રી કે કંઈ બાકી રહ્યું? પ્રભુશ્રી કહે કંઈ બાકી રહ્યું? બધું ગયું, દુઃખ ગયું, અનંત સુખ આવ્યું, કંઈ બાકી રહ્યું? જન્મ ઓછું દુઃખ, જરા આ ઘડપણના પોતા તરફ આંગળી કરી દુઃખ ઓછા ન જાણશો. પ્રભુશ્રી પોતા તરફ આંગળી કરીને કહે છે કે આ ઘડપણના દુઃખ ઓછા ન જાણશો. હરાય ફરાય નહીં, ખાવું પીવું ગમે નહીં, અને રોગ દુઃખને દુઃખ હલાય નહીં, વૃદ્ધાવસ્થામાં હલાય નહીં, બોલાય નહીં, ગમતું થાય નહીં, ગમત ચેન ન પડે, એ સર્વ બાધા પીડાથી રહિત બાદ કરતા સંપૂર્ણ મહાત્મ્યનું ઠેકાણું એવું નિજ સ્વરૂપ. હાશ બીજું મરને ગમે તે થાવ, પણ એમાં કંઈ બીજું થવાનું છે? આ કે જો સહજાત્મ સ્વરૂપ પોતાનું પ્રાપ્ત થઈ જાય તો પછી શું દુઃખ? પછી પ્રભુશ્રી કે બીજું મરને ગમે તે થાવ, પણ એક આત્મ સ્વરૂપને ઓળખી લો,
પણ હવે બીજું શું થવાનું છે? સ્વરૂપ પ્રાપ્તિમાં બીજું કાંઈ થવાનું નથી. એ શુદ્ધાત્માની પ્રાપ્તિ થઈ ગઈ. રાગ દ્વેષ કસાય ભાવો છૂટી ગયા તો એને કોઈ કાળે દુઃખ આવવાનું નથી. આ પ્રમાણે પ્રભુશ્રીજી આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે